જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતये. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય શ્રી દેવસ્વામીજી, સર્વ સંત વૃંદ, સત્સંગી બંધુ, આજે વ્યાખ્યાન માળાનું બીજું સોપાન, અન્ન તેવું મન. છાંદોગ્ય ઉપનિષદમાં એક બહુ સરસ મંત્રમાં ઋષિ કહે છે, અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે તસ્ય યહ સ્થવિષ્ઠો ધાતુસ તત્પુરુષમ ભવતિ યો મધ્યમસ તન્માંસમ યો અનિષ્ઠસ તન્મનઃ. એટલે કે જે આપણે આહાર કરીએ છીએ એ આહારમાંથી જે સ્થૂળ અંશ છે એમાંથી મળ થાય છે, અને જે આહારનો મધ્ય ભાગ છે એમાંથી માંસ નિર્મિત થાય છે, અને જે સૂક્ષ્મ અંશ છે તેમાંથી મન નિર્મિત થાય છે. બહુ જ ઋષિનું ઊંડું વિજ્ઞાન છે, સમજવું ઘણું કઠણ પડે. હજારો વર્ષ થયા છતાં એ ઋષિનું વિજ્ઞાન મિથ્યા થયું નથી. તો જે શરીરમાં મળ બને છે એનું વિસર્જન થઈ જાય છે, પણ જે માંસ બને છે અને મન બને છે એ આપણી સાથે કાયમ રહે છે. તો આ મંત્રમાંથી આપણને બે સૂત્રો ઉપલબ્ધ થયા. પહેલેથી જ તમે એને યાદ રાખી લેજો. બે સૂત્ર, અન્ન તેવું તન અને અન્ન તેવું મન. અન્નમાંથી શરીર પણ થાય છે, અન્નમાંથી મન પણ થાય છે. જેવું અન્ન તેવું તન, જેવું અન્ન તેવું મન. તો પહેલું સૂત્ર સમજીએ કે જેવું અન્ન તેવું તન એટલે શરીર. આપણે જે ભોજન કરીએ છીએ એના પ્રમાણમાં શરીરનું બંધારણ થાય છે. બરાબર જો પોષણ મળે, દૂધ, ઘી, મેવા, મીઠાઈ, મલાઈ, ફળ ફળાદી, રોટલી રોટલા, શાક, ફળ ફૂલ, પૂરું જો ન્યુટ્રિશન પોષણ મળે તો શરીર મજબૂત, તંદુરસ્ત અને કવતવાન રહે. અને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જો શરીરમાં પોષણની એટલે કે આહારની ઉણપ સર્જાય તો શરીર રોગિષ્ઠ થાય, માયકાંગલું થાય અને શક્તિવિહીન થાય. આપણે જોઈએ છે કે સેંકડો બાળકો જે સમાજમાં છે જેને પૂરું ખાવા મળતું નથી, તો એમના શરીરો માયકાંગલા જેવા રોગિષ્ઠ. અને જે સુખી ને શ્રીમંત છે, પૂરું ખાવા મળે છે, તો એમના બાળકો જુઓ છો તમે, ગલગોટિયા જેવા છે, તંદુરસ્ત છે, ફાટ ફાટ થાય છે.
એમાંય જે અમેરિકાની અંદર વિશ્વમાં સૌથી જાડા માણસો હોય ને તો અમેરિકામાં છે. એવા બધા જબરા પ્રાણીઓ થાય છે કે આપણી જેવા 3 ને ભેળા કર્યા હોય ત્યારે એક બફેલો ટાઈપ પ્રાણી થાય છે. એ પરિણામ શેનું છે? આહારનું છે. તો જેવું આહાર લઈએ છે એવું શરીર બંધાય છે. તમે ક્યારેય એક પણ એવો ભિખારી જોયો કે જે ડોક્ટર પાસે જઈને એવી ફરિયાદ કરતો હોય, સાહેબ મારું વજન થોડું ઉતારી આપો? સુખી શ્રીમંતોની લાઈન લાગે છે, સાહેબ જરાક ઓછું કરી દીધું. ડોક્ટર કહે છે તમારી ફાંદ ઘટાડો. ફૂટબોલ ગળી ગયા હોય એવી ફાંદ હોય છે, ગોળા જેવી આમ ટક્કર લઈ ગઈ હોય છે. એક જણાને તો એવડી બધી મોટી ફાંદ કે ડાઇનિંગ ટેબલની જરૂર ના પડે, એના ઉપર ડીશ મૂકીને બટાક બટાક કરી દે. આ પરિણામ ભોજનનું છે. સ્થૂળ અથવા પાતળું શરીર એ ભોજનનું પરિણામ છે. એવી જ રીતે શરીરમાં થતા રોગ એ પણ ભોજનનું પરિણામ છે. ડાયાબિટીસ છે, અલ્સર છે, એસિડિટી છે, કોલેસ્ટ્રોલ છે, એ પ્રોબ્લેમ ભોજનના છે, ઓવર ઇટિંગના છે. અરે ન સમજાય એવા દર્દ થાય છે. 2-3 જણા એક દર્દીને ડોક્ટરની પાસે લાવ્યા, કહ્યું સાહેબ અમને તપાસો ને. તો કે શું થાય છે? તો કે કાંઈ પણ પૂછીએ ત્યારે હોંકારો હામાં દેવાને બદલે ભેંસની જેમ રણકે છે. ડોક્ટર ગળથોલિયા ખાઈ ગયો તપાસીને, કાંઈ મળ્યું નહીં, શેંઘડું પૂછડું. છેવટે એને વિચાર આવ્યો એટલે પૂછ્યું કે તેલ ક્યું વાપરે છે? તો કે કપાસિયાનું. તો રણકશે. તો જેવો આહાર લે છે એવું કંઈક શરીરમાં પરિવર્તન છે. અને જો આહાર લેવામાં ભૂલ થાય ને જો પોઈઝન ઝેર આવી જાય તો મરી જાય. એ પણ પરિણામ શાનું છે? ભોજનનું છે. તો આપણે સમજ્યા કે જન્મ પછી જે આપણે આહાર પામીએ છીએ એવું આપણું શરીર થાય છે. પણ એનાથી આગળ માતાના ઉદરમાં બાળક હોય છે ત્યારે પણ માં જેવો આહાર કરે છે એવું એનું બાળકનું ઉદરમાં શરીરનું કાઠું બંધાય છે. આહારની અસર દૂર ગઈ. માને જો પર્યાપ્ત પોષણ ન મળે તો ઉદરમાં પલતું બાળક નબળું થઈ જાય. એનાથી પણ આગળ કે હજુ બાળક માતાના ઉદરમાં નથી આવ્યું અને 3-4 મહિનાઓ અગાઉ પણ જો માતાએ જે આહાર કર્યો છે, પિતાએ જે આહાર કર્યો છે, એ 4 મહિના પછી જો ગર્ભાધાન થાય છે તો એ આહારની અસર શુક્ર અને રજ દ્વારા એ બાળકમાં જાય છે ને એ પ્રમાણે બાળકના રંગ, રૂપ અને બાંધો એનો ઘડાય છે. એનાથી પણ એક મરની વાત, ગ્રહસ્થને ઘેર પુત્ર અથવા પુત્રીનો જન્મ થવો એમાં ઋષિ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર 4-5 કારણો બતાવે છે કે એ મનુષ્યના હાથમાં છે. પુત્રનો જન્મ આપવો કે પુત્રીનો જન્મ આપવો, એ 4-5 કારણોમાં એક કારણ આહાર છે. માતા પિતા યોગ્ય આહાર ગ્રહણ કરે એટલે કે દૂધ, ઘી, મલાઈ, માખણ, મિષ્ટ અને પુષ્ટ શીતળ ખોરાક એનું જો ગ્રહણ કરે તો એને ત્યાં પુત્ર અવતરવાની શક્યતા વધી જાય છે. અને જો તીખું, ખારું, ખાટું, તળેલું, અથાણા, ચટણી, પાપડ, ટમેટા, આંબલી અને બાજરો એનું વિશેષ જો સેવન કરવા માંડે તો એને ઘેર દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. એટલે જેને જે વર્ષે પુત્ર જન્મ પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય એમણે એ વર્ષે અથવા ઓછામાં ઓછા 6 મહિના અથવા ઓછામાં ઓછા 3 થી 4 મહિના સુધી દૂધ, ઘી, માખણ જેવા ફળફળાદી જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. તો પુત્ર જન્મની શક્યતા વધી જાય. બંને એવા જ મિષ્ટ અને શીતળ આહારનું સેવન કરવાનું છે, પણ
પત્નીએ સવિશેષપણે જે મીઠાઈ, દૂધ, ઘી, મલાઈ લેવાય છે એની માત્રા ઓછી રાખવાની છે. ધ્યાનથી સાંભળજો, મારે સમજાવવું છે કંઈ જુદું જ. એની માત્રા એ ઓછી રાખે. જો એ માત્રા વધારે લે તો પછી દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. શા માટે? કે હંમેશા પુરુષ કરતા સ્ત્રીનું બળ ઓછું હોવું જોઈએ. અને જો વધારે દૂધ, મીઠાઈ વધારે લેવા માંડે તો પુરુષ કરતા સ્ત્રી બળવાન થાય તો દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. એટલે શીતળ ખોરાક લેવાનો, પણ પત્નીએ એકટાણા કરવા કે થોડો આહાર ક્ષીણ કરવાનો, જેથી કરીને પુત્ર અવતરવાની શક્યતા વધે. સમાજમાં તમે એક જરા નજર નાખજો, જે દંપતીમાં સ્ત્રી વધારે સ્થૂળ અને મજબૂત બાંધાની હશે ત્યાં દીકરીઓની લાઈન લાગશે. અને જ્યાં દીકરીઓની લાઈન હશે ત્યાં હંમેશા માતા બળવાન હશે અને પિતા કૃશ શરીરનો હશે. આહાર શાસ્ત્રનું પરિણામ છે. એનાથી પણ એક ઝીણી વાત, ગર્ભાધાન થઈ ચૂક્યું છે પછી પણ પ્રારંભના 5 અઠવાડિયા સુધી ફક્ત માતા જો ખોરાક ઉપર ધ્યાન આપે તો ગર્ભમાં પુત્રી અવતરવાની શક્યતા છે. એ આહારના પરિણામે પરિવર્તન થાય છે, ચેન્જ થાય છે અને પુત્ર અવતરવાની શક્યતા વધી જાય છે. એ આયુર્વેદ શાસ્ત્ર અને ઋષિ શાસ્ત્ર કહે છે, વિજ્ઞાન ના પાડે છે. વિજ્ઞાન XXXY જે થયું તે ગર્ભાધાન થતાની સાથે જાતિ નક્કી થઈ જાય છે. સાયન્સ એમ કહે છે પુત્ર અથવા પુત્રી ગર્ભધાન થતા જ નક્કી થઈ જાય છે. ઋષિ શાસ્ત્ર એમ કહે છે કે નક્કી થઈ ગયું હોવા છતાં આહારમાં જો ચેન્જ લાવવામાં આવે પહેલા 5 અઠવાડિયા, તો પુત્રી હોય તો પુત્રમાં બદલાય, પુત્ર હોય તો પુત્રીમાં બદલાય છે. વિજ્ઞાન ના પાડતું, પણ હમણાંના છેલ્લા જે સંશોધનો ખૂબ થયા વિદેશોમાં, અને એમાં જાપાનમાં ડોક્ટર કતાજે એમણે અનેક પરીક્ષણો કર્યા પછી ઘોષણા કરી કે ઋષિ શાસ્ત્ર સાચું છે. પેલા 5 અઠવાડિયા સુધી જો મહિલા કેલ્શિયમ યુક્ત ફળફળાદી જો લેવામાં ધ્યાન રાખે તો પુત્રીમાંથી પુત્ર અવતરવાની શક્યતા વધી જ જાય છે. એટલા માટે કાજુ, અંજીર, ખજૂર, કેળા, સંતરા જેવા ખોરાક લેવા, પાઇનેપલ અને એપલ્સ નહીં લેવા. મેગ્નેશિયમ યુક્ત જો ખોરાક લેવામાં આવે તો દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. ડોક્ટર હોર્ને પણ એ નોંધ આપી કે જો પ્રોટીન અને ફેટ યુક્ત ખોરાક લેવામાં આવે તો પુત્ર અવતરવાની શક્યતા વધી જાય છે. એનાથી વિરુદ્ધ આહાર કરવામાં આવે તો પુત્રી અવતરવાની શક્યતા વધી જાય છે. ગર્ભાધાન પછી પણ આહારની અસર પહોંચે. તો સજ્જનો સમજાવવાનું એ છે કે અન્ન તેવું તન ક્યાં સુધી ગયું. આપણે તો એટલું જ સમજ્યા છીએ કે અમુક ખાય તો પેટમાં બળે છે, અમુક ખાય છે તો શરદી થઈ જાય છે, અમુક થાય છે તો ઝાડા થઈ જાય છે, અમુક થઈ જાય છે તો બિલકુલ બંધ થઈ જાય છે. આનાથી વિશેષ આપણે આહારની અસર ન સમજ્યા તો અન્ન તેવું મન એ તો બહુ દૂર છે. એ તો લોકોને સમજવા માટેની ઈચ્છા પણ નથી અને સમજાવીએ તો ગળે પણ નથી ઉતરતું, એટલે એને મન ફાવે તેમ ભાગે છે. પણ જો અન્ન તેવું તન સમજાયું હોય તો હવે અન્ન તેવું મન બરાબર સમજાશે. તો હવે અન્ન તેવું મન. વિશ્વ ઉપર, પ્રાણીઓ ઉપર તમે નજર કરો. પ્રાણીઓમાં રીતસર તમને 2 ભેદ દેખાશે. અમુક પ્રાણીઓ છે એ ક્રૂર, આક્રમક અને જનુની દેખાશે. સિંહ, દીપડા, ચિત્તા, વાઘ. પક્ષીઓમાં પણ ગીધ, સમળી, બાજ એ ક્રૂર દેખાશે, હિંસક દેખાશે, જનુની દેખાશે, આક્રમક દેખાશે. એની સામે અમુક પ્રાણીઓનો એવો વર્ગ છે કે જે ગભરું, શાંત અને સહિષ્ણુ દેખાશે. ગાય, ભેંસ, ઘોડા, બળદ, કબૂતર, હોલા, પોપટ વગેરે. તો આનું પરિણામ શું છે? એનું પરિણામ એના આહારમાં છે. જે પ્રાણીઓ માંસાહાર કરે છે એ ક્રૂર અને જનુન અને હિંસક છે,
અને જે પ્રાણીઓ શાકાહારી છે એ ગભરું, શાંત અને સહિષ્ણુ છે. એ તો પરિણામ તમારી સામે છે. તો હવે એ જ રીતે તમે મનુષ્યો ઉપર નજર કરો તો જે મનુષ્યોમાં પેઢી દર પેઢી માંસાહાર છે એ પ્રજામાં યુદ્ધ પ્રેમ અને હથિયાર પ્રેમ અને હિંસા પ્રેમ સર્વાધિકપણે એના લોહીમાં છે, બ્લડમાં છે. અને પેઢી દર પેઢી જે મનુષ્ય પ્રજામાં શાકાહાર છે એ પ્રજા યુદ્ધ અને દંગલોથી, હથિયારોથી ભાગે છે. કારણ કે શાકાહારનો પ્રભાવ છે. તમે જોયું, આજે સેંકડો વર્ષોનો તમે ઇતિહાસના પાના ખોલી નાખો, ભારતની પ્રજાએ કોઈ વિદેશના રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હોય, નરસંહાર સર્જ્યો હોય અને એની ધન દોલત અને રાષ્ટ્રને પડાવ્યું હોય એવો એક પણ દાખલો તમારી વાંચવામાં આવ્યો છે? એની સામે જેટલી માંસાહારી વિદેશી પ્રજા છે દૂર દૂર ગઈ, ઘોર નરસંહાર કર્યો, બીજાના રાષ્ટ્રો લૂંટી લીધા, સત્તે કબજે કરી અને ધન દોલત પોતાને કબજે કરી. કારણ શું છે? ઊંડું મૂળ છે. બીકોઝ ઓફ ફૂડ, આહારમાં પડ્યું છે. અહીંયા જુઓ, કોમી દંગલ થાય તો આપણે હિન્દુ પ્રજાને તમે હથિયાર પકડાવશો તો પકડશે જ નહીં, અને જો પકડશે તો વાપરી નહીં શકે. ત્યારે સામે જે પ્રજા છે, માંસાહારી પ્રજા છે, એ હથિયાર પકડશે, વાપરી પણ જાણશે અને ભાજી મૂળાની જેમ માણસોને કાપી પણ નાખશે. આપણે કેમ નથી કાપી શકતા? વાણિયાને તમે દૂધી સુધારવા બેસાડો, છાલ ઉતારવા, તો એને વહમું ન લાગે એમ સુધારશે. બીકોઝ ઓફ ફૂડ, આહાર છે. હિન્દુ પ્રજાના આહારનું પરિણામ એ આવ્યું, આક્રમક નથી. એનાથી એક સરસ આંખમાં સમજાય, નજરમાં આવે એવી વાત કે વિશ્વમાં માંસાહારી પ્રજામાં ચંગેઝ ખાન પેદા થયો, નાદિર શાહ પેદા થયો, સિકંદર પેદા થયો, હિટલર પેદા થયો, ભારતમાં કેમ ન થયો? બીકોઝ ઓફ ફૂડ. એક પણ વ્યક્તિ ભારતમાં આવી નરઘર સંહાર કરનારી એક પણ વ્યક્તિ આ દેશમાં પેદા ન થઈ, અને માંસાહારી વિશ્વમાં આવી વ્યક્તિઓ વિશ્વના ફલક ઉપર પ્રસિદ્ધ થઈ, ઘોર નરસંહાર કરનાર. એનું કારણ આહાર છે. વિશ્વમાં પણ મહાપુરુષો પેદા થયા, ભારતમાં પણ પેદા થયા, પણ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, સુર તુલસી, મીરા, નરસિંહ જેવી કરતાલ વિશ્વમાં કોઈ મહાપુરુષ બજાવી ન શક્યો, અને ભારતમાં જ બજી. એનું કારણ શું? વિશ્વમાં મહાપુરુષ બીજે કેમ ન પેદા થયો એવો? બીકોઝ ઓફ ફૂડ, આહાર ન થયો. અને આહારના જ પરિણામે આખી સાયકલ દૂર દૂર ગઈ, અને પરિણામ એ આવ્યું કે આજ ભારતની હિન્દુ શાકાહારી પ્રજામાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ રામ કૃષ્ણ સ્વામિનારાયણ બરીન પાપા પગલી માંડતો થયો. બીકોઝ ઓફ ફૂડ. આ એનો આહારનું પરિણામ. દૂર દૂર આહારની અસર છે. પણ આ સાયકલ ન સમજાય તો જવા દે. હવે ટૂંકી અને ટચ, સ્વીટ એન્ડ સોલ્ટ. તમે કોઈને દારૂ પીવડાવો, ગમે તેવો સજ્જન હોય તો 5 મિનિટમાં એની અસર જુઓ. શું થાય છે? એ શું બોલે છે? એ શું વિચારે છે? કેવું વાંદરાની જેમ ખેલકૂદ કરે છે? કેવું અટકચાળા કરે છે? એના વિચારો ફરી ગયા, બિલકુલ વિચારના આંદોલનો કઈક વિપરીત થઈ ગયા. શું કામ થયા? આહાર ફરી ગયો. એને એવું કઈક ખાધું પીધું, અસર થઈ ને. શરીર ઉત્તેજિત થયું, પણ મન પણ ઉત્તેજિત થયું. ઋષિ કહે છે શરીર પણ અસરભૂત થાય છે અને મન પણ અસરગ્રસ્ત થાય છે. કોલેજમાં ભણતી તમારી યુવાન દીકરીઓ સંસારની ઘણી સંસ્કારી હોય છે, બધી જ કઈ પેલી હોતી નથી, પરંતુ લફંગા યુવાનો નાનકડી એવી પાર્ટીને બાને એને સોફ્ટ ડ્રિંકમાં કંઈક એવું પીવડાવી દે છે અને પિતાની સાથે જ એની મનોવલણ બદલાય છે અને પાપ તરફ ઘસડાવા માંડે છે, અને પછી એ પાપમાં લપેટાય છે અને જીવન પર્યંત વૈશ્યા જેવું જીવન જીવવાને કેમ મજબૂર થઈ જાય છે? આહારનું કારણ છે. મન બદલી નાખ્યું. વર્ષો પહેલા અમેરિકામાં એક ઘટના બની. બે મિત્રોને કંઈક મન દુઃખ થયું. એક જણાએ મનમાં નક્કી કર્યું કે આને હું મારે પાર છે.
એક દિવસ એને ઘેર ગયો ત્યારે મિત્ર સૂતો હતો. મારવા આવનાર પોતાની સાથે નાનકડી રિવોલ્વર લઈને આવ્યો છે અને જેવો એના આંગણામાં ગયો તો જોયું તો પેલો સૂતો છે, પણ એનું મુખ અને દ્રશ્ય જોતા એને એમ થયું નથી મારવું છે, થોડું મનદુખ છે, પણ શું કામ મારી નાખવો જોઈએ બિચારાને, એટલે એમણે માંડી વાળ્યું. મિત્ર હતો એટલે પોતાના મિત્રને ઘેર બેસવામાં વાંધો નહોતો એટલે બહાર પોર્સમાં બેઠો અને એમણે ચીરૂટ સળગાવી અને પીધી. એ થોડી વાર પીધી, વિચારના આંદોલનો ફર્યા, ગજવામાંથી રિવોલ્વર કાઢી અને પોતાના સૂતેલા મિત્ર પર ધડ 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 ગોળીઓ છોડીને મિત્રને ખલાસ કર્યો. અંતે એને કબૂલ કર્યું કે હું નહોતો મારવાનો, પણ મેં ચીરૂટ પીધા પછી મારા વિચારો બદલાઈ ગયા. બીકોઝ ઓફ ફૂડ, આહારનું કારણ છે. તમે ગાંધી ફિલ્મ જોઈ હશે, જે એક એટનબરો નામના વિદેશીએ બનાવી છે. એમાં ગાંધીજીનો જે રોલ ભજવે છે બેન કિંગ્સલે, એમણે ગાંધીજીના ચરિત્ર ખૂબ વાંચ્યા, એમનું ચરિત્ર આત્મસાત કરવા પ્રયાસ કર્યો, અભિનયને ન્યાય આપવા માટે ઘણી મહેનત કરી, પરંતુ અભિનય થઈ શકતો હતો પણ મુખ ઉપર કરુણા, અહિંસા અને મમતાના ભાવ નહોતા આવતા. એ માણસે ખૂબ વિચાર્યું, આખરે એને સૂચન થયું, જાણ્યું, અને માણસે માંસાહાર અને શરાબનો ત્યાગ કર્યો. શા માટે? મમતા અને કરુણાના ભાવ ચહેરા ઉપર લાવવા માટે. અને આહાર બદલાયાની સાથે જ બેન કિંગ્સલેના મુખ ઉપર ગાંધી જેવી સાત્વિકતા નીતરવા માંડી. આનું કારણ આહાર હતો. બુદ્ધ ઉપર સિરિયલ હમણાં બની પણ અટકી ગઈ છે, થોડો પ્રોબ્લેમ છે, એટલે તો એમાં જે અભિનેતા અભિનય કરતો હતો એમણે પણ કરુણા બુદ્ધની ઉપસાવવા માટે માંસાહારનો ત્યાગ અવશ્ય કરવો પડ્યો. એ વગર એના ચહેરા ઉપર મમતા, કરુણા અને દયાના ભાવ વિકસતા નથી. આ બધા પરિણામો આહારના છે. હવે આનાથી તો વિશેષ તમને શું બધા પરિણામો તમારી સામે મૂકવા? વિપરીત આહારનું પરિણામ તમારી સામે છે કે આજનો માણસ આટલો બધો અસંયમી, આટલો બધો સ્ત્રી લંપટ, આટલો બધો કામાતુર, આટલો બધો ભ્રષ્ટ, આટલો બધો પાપ તરફ આકર્ષિત કેમ છે? આજે દરેક જ્ઞાતિઓની ગરવાઈ ક્યાં ગઈ? બ્રાહ્મણ બ્રાહ્મણ ન દેખાય, આજે પટેલ પટેલ ન દેખાય. આજે કેમ ગૌરવ ખંડિત થઈ ગયું? સંસ્કારો ક્યાં ગયા? કારણ આહાર બદલાઈ ગયો છે. એટલે આખા સંસ્કાર સદાચારના બદલાઈ ગયા. બહુ જ ફેરફાર થયો. એક ભરવાડ વનમાં જ મોટો થયેલો, પણ સંજોગ વસાત કોઈની સાથે એને નગરમાં જવાનું થયું. એને એક રૂમમાં સુવા માટે પાથરી આપ્યું, સૂતો તો, ઉપર પંખો ધીમો ધીમો ફરતો હતો, પણ પંખામાં થોડો અવાજ આવતો, ઠરડક 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 ઠરડક. ભરવાડની ઉપર નજર ગઈ, માળું એને કોઈ દિવસ જોયેલું નહીં, અને એની પાસે તો હજુરો હથિયાર ડાંગોરો હોય જ. થયો ઉભો થઈ લઠ્ઠો, મારું બેટું કા ગરબડ કરતું સાંકી, ફેરવીને એક જ માર્યું, ઉભરી જા. એ ક્યાંથી ઉભું રહ્યો બાપા? ધડાધડ મારવા જ માંડ્યો, પંખાના પાંખણા વાળી નાખ્યા, ડૂચા વાળી નાખ્યા, છતાં એલું બોથાલું હતું એ તો ફેર્યા જ કર્યું, ઠરડક 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 ઠરડક. પણ જે ધબધબાટી બોલી એટલે ગ્રહસ્થ યજમાન હતો, દોડીને આવ્યો, કા છે શું, જ્યાં જોવે તો પેલો ડાંગવાળી કરે. એટલે એને તરત સ્વિચ ઓફ કરી દીધી, પંખો બંધ થઈ ગયો. ભરવાડ કે માળું ઘરધણીનું માને છે, મહેમાનનું નથી માનતો. એક સ્વિચ ઓફ થઈ તો તમામ ફરતું ચક્ર બંધ થઈ ગયું. એમ ભમતો પાપ તરફ ચક્રમાં પડતો માણસ, એની જો આહારની જે યોજના છે એની જો સ્વિચ ઓફ કરી દેવામાં આવે અને સાત્વિક સ્વિચ ઓન કરવામાં આવે તો બધા જ ચક્રો બંધ થઈ જાય. એની જે વૃત્તિઓ પાપ તરફ ઝડપું નાખે છે. એટલે ઋષિ છાંદોગ્ય ઉપનિષદમાં ફરીથી કહે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, સત્યની સ્મૃતિ થશે. શ્રીજી મહારાજ ગરડા પ્રથમના 18મા વચરામૃતમાં એની પંચેન્દ્રિયોના આહાર પર ખૂબ છણાવટ કરે છે. એમાં આહારને પણ પ્રથમ સ્થાન આપ્યું છે. જીવ જેવો આહાર કરશે એવું એનું અંતઃકરણ થશે. તો આહાર બગડ્યો એટલે એનું મન બગડ્યું, મન બગડ્યું એટલે જીવન બગડ્યું, જીવન બગડ્યું એટલે મરણ બગડ્યું. જીવન કેમ બગડ્યું? તો કે મન બગડ્યું. મન શા માટે બગડ્યું? તો આહાર બગડ્યો.
આહાર કેવો થયો? માણસ વધુ ને વધુ માંસાહાર તરફ ઢળતો ગયો. અને માંસાહાર કરવો અને સંયમ અને સદવૃત્તિની આકાંક્ષા રાખવી એ આકાશમાંથી તારલાઓને તોડી પોતાના ગજવામાં ભરવા જેવું અસંભવ કાર્ય છે. તમે એક અભ્યાસ કરજો, મોકો મળે તો અને હિંમત હોય તો. જ્યાં માંસ કપાતું હોય ને વેચાતું હોય એ દુકાને 5 મિનિટ ઉભા રહેજો. જ્યાં ઘેટા બકરાઓ લટકાવ્યા હોય ને વેચાતું હોય, કપાતું હોય, ત્યાં દુકાને ફક્ત નહીં, કંઈ નહીં કરવાનું, ઉભું રહેવાનું 5 મિનિટ. 6ઠી મિનિટે તમારે ચાલ્યું જવાનું. પછી તુરત શાકભાજી, ફ્રૂટ, ફળ ફૂડ વેચતી દુકાને 5 મિનિટ જઈને ઉભું રહેવું. 6ઠી મિનિટે ત્યાંથી ચાલી નીકળવાનું. પછી જ્યાં ભગવાન ઠાકોરજીની સેવા પૂજાની સામગ્રી અને નૈવેદ્ય અને મૂર્તિઓ વેચાય છે એ દુકાને જઈને 5 મિનિટ ઉભું રહેવું. અને હવે તમારા મનનું દર્શન કરવાનું કે વિચારો કેવા હતા. ઠાકોરજીની સામગ્રીઓ જ્યાં વેચાય છે ત્યાં આપણા વિચારો ભક્તિમય, પવિત્રતા મનમાં સર્જાશે. ખરું કે ખોટું? હા તો પાડો. અને જ્યાં શાકભાજી, ફળફૂલ વેચાય છે એ દુકાને ઉભા રહેશો તો સાત્વિકતા મનમાં આવશે, શાંતિ થશે. અને જ્યાં માંસ કપાય છે, કટાય છે ત્યાં ઉભા રહેશો તો મન વિક્ષિપ્ત થઈ જશે, મન અશાંત અને જીવ ચૂંથાવા માંડશે. ખાલી ઉભા રહેવાથી પણ મિત્રો જો મનમાં આ દશા થતી હોય તો પેટમાં પધરાવવાથી શું દશા થતી છે. બોત્સવાના કન્ટ્રીમાં અમે લોબાત્સેમાં એક ભક્તને ઘેરે હતા. પછી ગાડીમાં ગામમાંથી નીકળવાનું થયું ત્યારે હરિભક્તે કહ્યું, સ્વામીજી આ કતલખાનું, અહીંયા સેંકડો ગાયો કપાય છે. પણ મને કે તમારે જાણવા જેવી એક વાત કરું કે આ રસ્તા ઉપરથી સામેના ફાર્મમાંથી આ બાજુના ફાર્મ ઉપર દૂધતી ગાયોને, દૂધ આપતી ગાયોને વાહનમાં બેસાડીને એ ફાર્મમાં લઈ જવાતી. વારંવાર આવું બનતું. પણ આ રસ્તેથી પસાર થઈને સામા ફાર્મ ઉપર બધી પહોંચે ત્યાં ગાયો અસ્વસ્થ થઈ જતી અને દૂધ સુકાઈ જતા. કારણ જડતું નહીં. પછી રસ્તો બદલાવી નાખ્યો તો ગાયો સ્વસ્થ રહેતી, દૂધ સુકાતા નહીં. જ્યાં ગાયો કતલ થાય છે એના હવામાં પણ જો આટલા ભયંકર વાઇબ્રેશન હોય તો એ આહાર જ્યારે માણસ કરે ત્યારે એની દશા શું થાય? કોઈને મરવું સારું નથી લાગતું. મને એક યુવાન વાત કરતો હતો, હું મારા સંબંધીને ગામ ગયેલો ત્યારે પાડોશની વાડીમાં સિચોડો શેરડીનો ફરતો હતો. એટલે હું ત્યાં ગયેલો તો જે શેરડીમાં ગોળ બનાવવા માટે મજૂરો આવ્યા હોય એ માંસાહારી, એટલે ભરવાડને ત્યાંથી એક ઘેટું લાવ્યા અને એ ઘેટાના પગે પાછલા સાંકળ બાંધી ઝાડ ઉપર ટીંગાડી નીચે આગળાઓનો ભઠ્ઠો કરીને જે એમણે ઘેટું રાડો ચીસો પાડે અને એમનો તાપ કર્યો. આંખો ડળક ડળક પેલા અગ્નિમાં પડી ગઈ. ઘેટું તરફડીને જીભ કાઢીને મરી ગયું. આ દ્રશ્ય મને આજે પણ ભૂલાતું નથી. મારા રૂવાડા ઊભા થઈ જાય છે. આ હાય કોને સુખી રાખે, કોનું મન શુદ્ધ રાખે? તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુવે ઢોર કે ચામ સે લોહા ભી ભસ્મ હો જાય. લુહારને ત્યાં કોડમાં ધમણ હોય છે, એ ચામડાની હોય છે, એનાથી પણ લોઢું ભસ્મ થઈ જાય છે. કવિ કહે તો પછી આવી રીતે પશુઓને મારી નાખે એની દશા શું થાય? આ એટલા માટે કેવું પડે છે કે ગામડાઓની આ દશા એવી છે કે આજે પટેલિયાઓ પણ છુપી રીતે મરઘાઓ ખાતા થઈ ગયા છે, દારૂ પીતા થઈ ગયા છે. એનો છોકરો ક્યાંકથી ભણવા ગયો ને કઈક કમાતો થયો ને સુધરી ગયો છે, બાપો એટીકેટીમાં આવ્યો છે. પણ રાય કા હિસ્સા 12 વાજો, કોઈ માંસ મુવે કા ખાય તો કરોડ જન્મ શ્વાન અવતરે ને ફિરે 84 માય. એક રાયના 12 ટુકડા કરો એટલું માંસ પણ જો માણસ મરેલા કે જીવતા ઢોરનું ખાય તો એને કરોડ જન્મ કૂતરાના ધારણ કરવા પડે અને પછી 184 માં ફરવું પડે. આટલું ઘોર પાપ લાગે છે. કબ્રસ્તાનમાં મળદા દટાય છે. ત્યાં તમે કલ્પના કરી શકો છો કોઈ દેવી તત્વો નિવાસ કરે? એમ જેના પેટ કબ્રસ્તાન બન્યા એના શરીરમાં મલિન તત્વો સિવાય કોઈ તત્વ વાસ ન કરી શકે. માટે માંસાહાર ન કરાય. ઈંડા ખાતા થઈ ગયા. આપણી પેઢીઓમાં પૂર્વજો ઈંડાનું ફોતરું અડી જાય તો 7 વાર માટીથી હાથ ધોઈ નાખતા. અને આજે આમલેટ વગર એને જામલેટ થતું નથી.
રેકડીઓ ફરવા માંડે, લોકો ખાતા થઈ ગયા. ટૂંકમાં ઈંડું શું છે ભાઈ? રોજ મરઘી ઈંડું આપે છે, એ ડેઇલી ચાર્જ છે, ડિસ્ચાર્જ છે. જેમ સ્ત્રી રજસ્વલા થાય છે એમ મરઘી રોજ રજસ્વલા થાય છે, અને એના સ્ત્રી બીજમાંથી ઈંડું નિર્મિત થાય છે. એટલે રજસ્વલા સ્ત્રીનું રજસ્વલાનું રક્ત કોઈ પીએ ને જેવું મહાઘોર પાપ લાગે એવું ઈંડું ખાનારને મહાપાપ લાગે છે. આજે વિદેશની અંદર, અમેરિકાની અંદર બધું ફૂડ ઇન્ડિયન અપનાવતા જાય છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા, ફિટ ફોર લાઈફ જેવા પુસ્તકો માટે પડાપડી બોલે છે, અને આપણો દેશ જાણે પાછળ રહી ગયો છે. એટલે હેમબર્ગર જેવી આઈટમો માટે મેકડોનાલ્ડ જેવા સ્ટોર તરફ દોટ મૂકે છે. માંસ ઉપરની, ઈંડા ઉપરની વિશેષ ચર્ચા તો આપણે માંસ નામના વર્તમાનમાં લીધી છે. જિજ્ઞાસુએ કેસેટ સાંભળી લી. તો આ આહાર ન કરવો તો પહેલો પ્રશ્ન એ થયો કે ક્યાં ખાના, શું ખાવું? ખાવા માટે આપણે માટે ભગવાને અન્નાહાર અને શાકાહાર નિર્મિત કર્યો છે. શરીરને જોઈએ છે સ્ટાર્ચ અને પ્રોટીન અને વિટામિન્સ. સ્ટાર્ચ માટે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈમાં ભરપૂર સ્ટાર્ચ છે, ખાઓ આરામથી. પ્રોટીન માટે તમામ કઠોળ ઉપલબ્ધ છે. વાલ, વટાણા, ચોળી, તુવેર, મગ, અડદ બધું જ પ્રોટીનથી ભરપૂર છે. 24% કોઈ નીચે કઠોળ પ્રોટીનમાં નથી. અને પોષણની જો કોઈ વાત કરતું હોય કે ઈંડાથી વધારે પ્રોટીન મળે છે, ફલાણાથી વધારે પ્રોટીન મળે, બિલકુલ ખોટું છે. સોયાબીન જેટલું વિશ્વમાં કોઈ માંસમાં કે કોઈ કઠોળમાં પ્રોટીન નથી. 43% પ્રોટીન એકલો સોયાબીન ધરાવે છે. આજે વિશ્વમાં એની ફેવર થઈ રહી છે, અને જાપાનમાં તો એના માટે અવનવા સૂત્રો પોકારાય છે. સોયાબીનને એ લોકો રસોડાનો બાદશાહ કહે છે, સોનાની સિંગ કહે છે, ખાદ્ય શિરોમણી કહે છે. દૂધ, માંસ અને ઈંડા, સોયાબીન આગળ બધા મીંડા. જે સોયાબીન ખાય છે એને ન દૂધની જરૂર પડે, ન માંસની જરૂર પડે, ન ઈંડાની જરૂર પડે. એને ખાઓ. 9 કિલો ઘઉં લ્યો ને 1 કિલો સોયાબીન નાખી અને એનો લોટ બનાવી નાખો ને એની રોટલી બનાવો, તમારે મોવણ નાખવાની જરૂર નહીં પડે. ફણગાવી નાખો, પલાળીને ખાઓ, કોઈ જરૂર નહીં પડે. એને કઠોળની જેમ રાંધી ચણાને છાશની આટી નાખીને બનાવો, સ્વાદિષ્ટ કરીને ખાઓ, કોઈ જરૂર નહીં પડે. તો પ્રોટીન ભરપૂર છે, સ્ટાર્ચ ભરપૂર છે. શાકભાજી અને કંદમૂળ. શાક બધા પ્રકારના આપણે ખાઈએ છીએ, ભાજી બધા પ્રકારની ખાઈએ છીએ, કંદમૂળ બધા પ્રકારના ખાઈએ છીએ, સિવાય કે 2, લસણ અને ડુંગળી. ફળ ફૂલ બધા પ્રકારના ખાઈએ છીએ. ફલાહાર બધા પ્રકારનો કરીએ છીએ. રસાહારમાં દૂધ, ઘી, તેલ, મધ અને પાણી પણ ગાળીને કપડાથી વાપરવા. તો આપણો આહાર થયો અનાજ, ફળ ફૂલ, મેવા, મીઠાઈ, દૂધ, ઘી, માખણ, મધ. આટલું. હવે આપણે આવું ખાઈએ છીએ. ક્યાં ખાના? તો એ ખાના. તો બાદ में પ્રશ્ન એ આયા કે કહા ખાના. શાકાહારી છે તો બધે ખાવાનું, જ્યાં ત્યાં ખાવાનું, જેને તેનું ખાવાનું, જેવી તેવી રીતે ખાવાનું, હોટલમાં ખાવાનું, રેસ્ટોરન્ટમાં ખાવાનું, રેકડીઓમાં ખાવાનું, બજાર ઉભા ઉભા ખાવાનું, ગમે તેમ ગળચી લેવાનું ના. કેમ નહીં? 3 વસ્તુને તમે બહુ ધ્યાનથી મનમાં ધારજો. 3 ઘટનાઓ અતિશય ગ્રહણશીલ છે. એક, ભોજનની પળ. બીજું, ગર્ભાધાનની પળ. ત્રીજું, ઊંડી ધ્યાનની પળ. એ પળ એટલી બધી સંવેદનશીલ છે કે આસપાસના વાતાવરણની તમામ અસરને પકડી લે છે. કારણ કે દેહ, મન અને ઇન્દ્રિયો તમામ ભૂખ્યા થઈને ઝડપું નાખે છે પોતાના સત્વ તત્વને જીલવા માટે. ધ્યાનમાં કોઈ બેઠો હોય ને પવિત્ર જગ્યા હોય, પવિત્ર સમય હોય, પવિત્ર પુરુષનું સાનિધ્ય હોય ને ઊંડી પળ લાગે તો એ જ ક્ષણે એને સાક્ષાત્કાર થાય. એવી જ રીતે ગર્ભાધાનની પણ એટલી સંવેદનશીલ પળ છે કે એ સમયને માટે હું સૂક્ષ્મ રીતે એક જ વાત કહીને નીકળી જાઉં. મહાભારતની અંદર વ્યાસ ભગવાનની પાસે અંબિકા અને દાસીને જ્યારે નિયોગ પદ્ધતિ દ્વારા પુત્ર પ્રાપ્તિ માટે હસ્તિનાપુરમાં સત્યવતી દ્વારા મોકલવામાં આવ્યા તો પરિસ્થિતિ બાહ્ય અને માનસિક એવી સર્જાઈ કે એના પરિણામે ધૃતરાષ્ટ્ર અંધ થયા, પાંડુ રોગિષ્ઠ થયા, વિદુર ભક્ત થયા. આ અસર એની આસપાસની પરિસ્થિતિ ગર્ભાધાનની પળની છે.
આજનું વિજ્ઞાન એમ બતાવે છે ગર્ભાધાનની પળ દરમિયાન સ્ત્રીની નજર ઓરડામાં રાખેલા ચિત્રો ઉપર જાય તો જેવું ચિત્ર એવું પ્રતિબિંબ એના ગર્ભ ઉપર ઝીલાઈ જાય છે. આટલી સંવેદનશીલ પળ છે. અને ત્રીજી ભોજનની પળ. ત્યારે દેહ મન અને ઇન્દ્રિયો ભૂખ્યા છે, કંઈક ગ્રહણ કરવા જાય છે. એટલે જગ્યા, ભોજન અને પીરસનાર બધાની અસર થાય છે. એટલે જ્યાં ત્યાં ન ખવાય. ભોજન છે તો યજ્ઞ છે. એટલે તમે બ્રાહ્મણોને જોજો, પરાપૂર્વથી ભોજન કરતા પૂર્વે વેદ મંત્રો બોલે છે, પ્રોક્ષણ કરે છે, ભોજનને પ્રણામ કરે છે, ગ્રાસ નિકાલે છે, દેવતાઓની સ્મૃતિ કરે છે, પછી ભોજન ગ્રહણ કરે છે. આપણને પણ શ્રીજી મહારાજે શીખવાડ્યું છે કે ભોજન પેલા ધૂન કરો ને ત્યાર પછી ભોજનને ગ્રહણ કરો. કેમ? ત્યારે બહુ જ મોટી જીવનને માટે ઘટના સર્જાય છે. ખાલી જેમ કોઈ ગાડીમાં ફ્યુલ પૂરીએ એવી ઘટના નથી. એટલા માટે સમજીને એ વસ્તુ સ્વીકારવાની છે. એમાં 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જગ્યા પવિત્ર, વાસણ પવિત્ર, ભોજન પવિત્ર, પીરસનાર પવિત્ર અને ભોજન બનાવનાર પવિત્ર. હવે 5 બાબતોમાં તમે ભોજનના જેટલા રેસ્ટોરન્ટ, હોટલ, સ્ટોર છે એને તપાસી લ્યો કે એમાં ખવાય. એ જગ્યા પવિત્ર છે, કોઈ દેવ મંદિર, તીર્થસ્થાન છે, ત્યાં આરતી, ધૂન, સંકીર્તન થાય છે, ત્યાં આવનારા બધા સાધુ સંતો, મહંતો છે. લફંગાઓ હશે કદાચ, સજ્જનો હશે, પરંતુ એમના વિચારો કેવાય, એનો આચારો કેવાય, એ સુટેડ બુટેડ છે, કેવું બોલે છે, કેવું પીવે છે, એ શિરૂટો, એ ડાઈન, આ તે. એ જગ્યામાં ખવાય નહીં. કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ માણસ બેસી જાય તો 60 કલાક સુધી એની ગંધ એ ધરતી પકડી રાખે છે. અને જો ન પકડી રાખતી હોય તો પોલીસનો કૂતરો ગુનેગારને શોધી ન શકે. એટલે જે તે જગ્યાએ આહાર ન કરાય. તો વાસણ પવિત્ર જોઈએ. તમારા હોસ્ટેલ, રેસ્ટોરન્ટના વાસણો સ્વચ્છ જરૂર હશે, પવિત્ર નથી. એ સ્વચ્છ કઈ રીતે કરે છે? બ્રહ્મકુંડ જેવું એક વાસણ હોય, ગરમ હોય, લિક્વિડ હોય, એમાં ડબોવી ડખડખાડીને કાઢી નાખે, ચકચકાટ કરીને તમારી આગળ મૂકી દે. તો સ્વચ્છ જરૂર છે, પવિત્ર નથી. સ્વચ્છતા અને પવિત્રતામાં મોટો ભેદ છે. કૂતરો દૂધમાં મોઢું નાખી જાય અને એ ચકચકતા ગ્લાસમાં તમને આપે તો એ ગ્લાસમાં કચરો નથી, એટલે સ્વચ્છ દૂધ જરૂર છે, પણ દૂધ પવિત્ર નથી. માંસની વાનગી ચકચકતી ડીશમાં આવે તો સ્વચ્છ જરૂર છે, પણ પવિત્ર હરગીજ નથી. એમ સ્વચ્છતા અને પવિત્રતાનો આસમાન ધરતી જેટલો ભેદ છે. તો એના વાસણો, ડાઇનિંગ ટેબલો કોઈ પણ પવિત્ર નથી. ભોજન તો હરગીજ પવિત્ર નથી, એની તો વાતો જ થાય એમ નથી. એક હોટલ, 5 સ્ટાર હોટલ સુધીની ઘટના છે. કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ વાળા કોઈ પણ જમીને ઉઠી જાય પછી પેલા ડીશ એની મેઇન રસોડામાં જાય છે અને જેટલું વધ્યું હોય છે પાછું શાક, દાળ, ભજીયો, પૂરી, પકોડી, અથાણું, ચટણી, સંભારો, ઈડલી, પાપડ બધું જ મેઇન પાત્રમાં નાખી દેવામાં આવે છે. કારણ કે એને ખોટનો ધંધો પોસાતો નથી. અને એ મહાપ્રસાદ જે ભોજન રેસ્ટોરન્ટ, હોટલમાં કરે છે એને પ્રેમથી અર્પણ કરવામાં આવે છે. બોલો ગંગે માત કી. એક હોટલની આ પરિસ્થિતિ છે. મોટી મોટી જે હોટેલો છે એમાં જે એઠવાડ છે એમાંથી એને જે સરળતાથી વાપરી શકાય એવું એઠવાડ છે એ પોતે વાપરે છે. અને અમુક જે છે એ નાની હોટેલો, રેકડીઓ વાળા, ખૂમચા વાળાને વેચી દેવામાં આવે છે. જે તમને રોડ ઉપર ને રેકડીઓ ઉપર તમને બધું મળે છે એ મહા એઠવાડ છે. મુંબઈમાં ખાસ કરીને જેટલા ખૂમચા વાળા તમને ડીશ આપે છે તમામ મોટી 5 સ્ટાર હોટેલોનો એઠવાડ પેટમાં પધરાવાય છે. આનાથી બીજું કશું જ નથી. તમારા ગળે કેમ ઉતરે છે? આમ તો બધા ઇસ્ત્રી ટાઈટ નાખો, સુટેડ બુટેડ વાળ કટેડ છે, પણ આવો એઠવાડ છે ખાવ છો. અમારાથી તમને પીરસતા રોટલી ઉપર શાકનો રસો પડી જાય તો આંખો આમ થઈ જાય છે. આ તું ખાશો હું? પાણીનો ગ્લાસ પણ વિછળાતો નથી. તમે પીને ચાલ્યા જાઓ એ જ પાછો હાફ ગ્લાસ હોય છે એ નળની નીચે રાખી ફૂલ કરવામાં આવે છે અને આપ શ્રી મુરબ્બીઓને પધરાવવામાં આવે છે. ચરણામૃત બિલકુલ શુદ્ધ. આ એઠવાડ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલમાં ક્યાંય બીજું નથી.
એક જણો હોટલમાં જમવા આવ્યો એટલે પછી એનો પીરસતો હતો, એમણે કીધું પીરસતા પીરસતા કે શાક આ બે શાક માંથી કયું આપું? તો કે શેના છે? તો ટીંડોરા રીંગણાનું. તો કે બે માંથી ગમે તે આપને ચાલશે, એમાં કઈ ફર્ક છે? તો કે હા, 2 દિવસનો ફર્ક છે. ટીંડોરા આજનું છે, રીંગણા 2 દિવસ પહેલાના છે. વાસીની તો વાત જ મૂકી દો, એ ચટણી તો ગ્રહણ વખતે પણ નથી નીકળતી. એમાં જે તમારા ખમણ વધ્યા હોય એ ડોબાવાતા જાય, મસાલા નખાતા જાય, ચટણી બનતી જાય, જે જમી ગયા હોય એનું અઠવાડ નખોતા જાય. એવી રીતે ચટણી આરામથી અપાય છે. ફુગાઈ ગયેલી બ્રેડને ઓવનમાં મૂકીને ટોસ્ટ બનાવીને તમને આપવામાં આવે છે. પંજાબી ડીશ ને ફલાણી ડીશ ને એ બધી ડીશ માગો ત્યારે ઓવનમાં ગરમ કરી મસાલો ભભરાવીને આપી દેવામાં આવે છે. હોટલનું નામ હું નહીં આપું, અમદાવાદમાં મારા બહુ જ પરિચિત હરિભક્ત છે, એમણે કહ્યું સ્વામીજી આજે ફલાણી હોટલમાં ગયો, મારા ઓળખીતા છે, હું ગયો ત્યારે એ પોતાની કેબિનમાં ટિફિન ખોલીને જમતા હતા. મેં કીધું તમે તમારી હોટલ અને ટિફિનમાં જમો, તમે હોટલમાં જમતા હો તો કે જેના પૂર્વના પાપ પ્રગટ્યા હોય હોટલમાં જમે? આ આહાર લીધા જેવો નથી. એ તો હોટેલો ચલાવે છે, એને ખબર છે કે આમાં શું રંધાય છે ને કેવી રીતે રંધાય છે. ક્ષમા કરજો પણ આ પરિસ્થિતિ આ છે. 15 દિવસ પહેલાનો હું તમારી આગળ મુંબઈની તપાસ થયેલો રિપોર્ટ પ્રદર્શિત કરું છું. નાની મોટી હોટેલો તો ઠીક, પણ મોટી 5 સ્ટાર હોટેલોથી માંડી 30 મોટા રેસ્ટોરન્ટ હોટેલોની તપાસ ફૂડ ઇન્સ્પેક્ટરોએ લીધી ત્યારે એ લોકોને મનમાંથી ચીસ નીકળી ગઈ કે આવી મોટી હોટેલોની આ દશા છે. એના જે કોઠાર રૂમ છે, એના જે કઠોળ છે, એમાં ધનેડાઓ છે, ઈયળો છે, લોટની અંદર ધનેડા છે, જીવાત પડી ગઈ છે, આ સડેલું છે, એને ગળાતું નથી, ચડાતું નથી, એમ જ રસોઈ માટે ઓરાય છે, આ ડોવાય છે, એમાંથી ભોજન બને છે. જ્યાં શાકભાજી રખાય છે, સુધારાય છે, એ કોબી ફ્લાવરમાં ઈળો જોવાતી નથી, રીંગણામાં ઈળો જોવાતી નથી, ટમેટામાં સડેલું જોવાનું નથી, ભીંડાને આડો કપાય છે, આમ સીધું શાકમાં ઓરાય છે. આહા, જેની અંદર રસ ને જ્યુસ રાખવામાં આવે છે, વાસણો બોક મારે એવા ગંધાય છે, અને ટમેટો સોસ જેવા વાસ મારી ગયા છે, એને પાવડરો નાખી નાખીને વાસ વિહીન કરવામાં આવે છે. આ શું દશા છે! ઓહો, જ્યાં રોટલીથી માંડીને કેક સુધીની વાનગીઓને આરામથી વંદાવો અને ઉંદરો જયાફત મનાવે છે, ખાય છે આરામથી બિલ ચૂકવા વગર. મીઠાઈની ભરેલી ચોકીઓ ઉપર લસેલા, પગ લૂછેલા, નીચે ધરતી સાફ કરેલા મસોતાના ઢગલા પડ્યા છે, અને કોઈ વાસણો દૂધના, દહીંના, છાશના ઢંકાયા નથી. એમાં વંદાઓ આરામથી તરે છે, કુસ્તીદાવ રમે છે. અને વેજીટેરિયન રેસ્ટોરન્ટની અંદર ઈંડાઓના ફોતરા જોયા, પૂછ્યું કે આ શું કામ છે? તો કે રસોઈયાઓ પકાવીને આમલેટ ખાય છે, એને અમે કેમ ના પાડીએ? યાદ રાખજો કે કોઈ ને કોઈ એક પણ હોટેલ રેસ્ટોરન્ટની અંદર ઇવન છેવટે રસોઈયો આમલેટ બનાવીને ખાય છે, એ ચમચો, તાવીથો, કડાઈ કશું ધોતો નથી, એમાં જ રસોઈ બને છે અને વેજીટેરિયનો પીરસાય છે. માટે મહેરબાની કરીને આજથી નિયમ લેજો, કોઈ હોટલ રેસ્ટોરન્ટ બહારનું ખાશો પીશો નહીં, ખાશો પીશો. પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સુરતમાં શું દશા હતી બધું તપાસવામાં આવ્યું તો જલેબીના આથાના કેનમાં મરેલા ઉંદરો નીકળ્યા. હમણાં 5 દિવસ પહેલા મને અમદાવાદમાં એક યુવાન મળ્યો, મને કે સ્વામીજી તમને વાત કહું, મારા મિત્રની હોટલ હતી, હું મળવા ગયો અને એ જલેબીના આથામાં મારી નજર સામે રસોઈયાને મેં ચીપિયાથી આથામાંથી ઉંદર પકડીને બહાર ફેંકતા જોયો. કોઈ ઢાંકતું જ નથી. કેરીના રસ કઢાય તો કેરીઓ સડેલી હોય પેલી પસંદ કરવામાં આવે છે, એના કોઈ જે વાસણો કે હોજ છે ને સાફ કરવામાં આવતા નથી. આટલું ગંદુ. હલકામાં હલકા ધાન્ય, હલકામાં હલકું શાકભાજી, હલકામાં હલકા તેલનો ઉપયોગ દરેક હોટલો રેસ્ટોરન્ટમાં. આહા, એક યુવાને મને કીધું કે આજે સ્વામીજી મેં એવું દ્રશ્ય જોયું, બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો, બાજુમાં આવું એક નાનકડું ભોજન બનાવીને ચાય બનાવીને ખવડાવે પીવડાવે, તો હું તો બસ ઉપર રાહ જોઈને બેઠેલો, એમાં એક કૂતરો આવ્યો, બાજુમાં એક છોકરું ઝાડે બેસી ગયેલું. ઇન્ડિયામાં તો બધી જાતની છૂટી છે, એટલે પેલું કૂતરું પેલા છોકરાનો મળ ચાટતું હતું, એમાં તો એને કોણ ના પાડે. પણ પછી જે દ્રશ્ય જોયું, એ કૂતરો મળ ખાધા પછી પેલા હોટલ જેવું જે સ્થાન હતું ત્યાં દૂધનું તપેલું પડ્યું હતું, એમાં દૂધ પીવા માંડ્યું, અને એ જ દૂધમાંથી પછી આપ લોકોને બાદશાહી ચાય બનાવીને પીરસવામાં આવે છે. આ બાદશાહી જ કહેવાય ને.
આટલી ભયંકર દશા. અને છતાં લોકોને એ જ ફાવે છે, એટલે ઘરનું ફાવતું જ નથી. ઘણા લોકોને બહારનું જ ફાવે. એનું કારણ છે કે આવો મસાલો ઘરમાં ન હોય, એને આવો મસાલો જોઈએ છે. તેલ આવ્યું હોય ગાંઠિયા બનાવવા માટે, તમે જોજો એ કોઈ પાણીનો છટકોરો નથી નાખતા, પસીનાનું જોઈ તેલ આવ્યું છે કે નહીં તપાસીને ગાંઠિયા બનાવાય છે. બગલ સુધી હાથ ગાલી અને જલેબી માટે કે ખમણ માટે આઠા ડોવામાં આવે છે. બગલનો, મોઢાનો અને જો શરદી થયો તો નાકનું પ્રવાહી પણ મસાલા તરીકે એડ કરવામાં આવે છે. આટલો ગંધવાડ. આપણા જે ગાંઠિયા ફરસાણ બનાવતા તમે બધા જોજો કેટલા ગંદા રસોઈયા હોય છે, કેટલા ગંદા વાસ. એનું જે કડાયું જયારે હોટલની પ્રતિષ્ઠા થઈ હોય, ઉદઘાટન થયું હોય ત્યારથી કડાયું ચડાયું હોય, એમાંથી તેલ બદલવામાં આવતું નથી, ઉમેરવામાં આવે છે. અને એ તેલ એરંડિયા જેવું ચીકણું થઈ ગયું હોય છે. વૈજ્ઞાનિકો એમાંથી લઈ તપાસવાળાએ ટેસ્ટ કર્યો તો એક્રોલિન નામનું ઝેરી તત્વ પેદા થઈ જાય છે, માણસના ગળાને, થાઇરોઇડને ભયંકર નુકસાન કરે છે. એમાં છતાં લોકો ગાંઠિયા, ફરસાણ ને પૂરી પકોડી આરામથી ખાય છે. સાંજ પડે ને રાફડામાંથી મકોડા નીકળે, માણસો હોટલ ને રેકડીઓ તરફ દોટ મૂકે છે. ગામડાનું શહેરનું ઊંધું છે. ગામડામાં લોકો ઘેરે ખાય અને બહાર જાય એટલે ગાજરું જાય, ઘેરે ખાય અને લોટો લઈને બહાર જાય. શહેરમાં એવું છે, બહાર ખાય ને ઘરમાં જાય. મેં અમદાવાદમાં એક દ્રશ્ય એવું જોયું, એક રેકડી વાળો ભજીયા ચટણી બધું વેચે, પણ હું તો દાંત કાઢી કાઢીને એકલો ગોટો વળી ગયો. કારણ શું? અહીંયા રેકડી વાળો અને બે બાજુ એને જાજરૂ જવાની લાઈન, 5-5 જાજરૂ મ્યુનિસિપાલિટીના. અને મારે એવું સ્ટેન્ડ ગોત્યું, અહીંયા ભજીયા ખાઈને બાજુમાં લાગે જઈ આવે. સગવડતા કહેવાય કે નહીં? હા પાડે, મારા તમે પણ ખરા છો. તો આ દશા તમામ રેસ્ટોરન્ટ, હોટલ અને બહારના ખાણા પીણા છે. ત્યાં ન ખવાય તો એનો મતલબ એવો કે ત્યાંથી લાવીને ઘરમાં ખવાય? ના 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 ના, ઘરમાં તો લવાય જ નહીં. કારણ કે અડાય એવું જ નથી. અડ્યા પછી પણ નાવું પડે. શું કામ? કાન ખોલીને સાંભળી લેજો, હોટેલ રેસ્ટોરન્ટની અંદર તેલની જગ્યાએ ભૂંડની ચરબીમાં વસ્તુઓને તળવામાં આવે છે. સત્ય છે, હકીકત. કારણ કે ભૂંડની ચરબી બહુ જ ભારતમાં સસ્તી છે, 10 રૂપિયા કિલો મળે છે. અને તેલ તમામ 25 અને 35 રૂપિયા કિલો મળે છે. માટે ભૂંડની ચરબીમાં તળેલી વાનગીઓ બનાવાય છે અને શાક પણ એમાં જ વઘારાય છે, જેને આ લોકો ખાય છે. અડીને પણ હાથ નહીં ધોઈ નાખો, સ્નાન કરો ત્યારે પવિત્ર થાવ, એવી દશા આજે રેસ્ટોરન્ટ, હોટલના ખાણા પીણાની છે. અને પેક કરીને તમે ઘરમાં લાવો છો એ ફાફડા, એ જે પેલી વેફર્સ, એ બધું ફોરેનની અંદર પણ તળે છે, પણ ત્યાં ચોખ્ખું લખે છે કે એનિમલ ઓઇલમાં કર્યું છે, અથવા તો આમને વેજીટેબલ ઓઇલમાં તળ્યું છે. આ વિદેશીઓને પૂછી જોજો, ત્યાં તો એટલું ચોખ્ખું છે. પણ અહીંયા તો ભ્રષ્ટ રાજ્ય છે, રામ રાજ્ય તો વયું ગયું, એટલે અહીંયા તો કોઈ લખતું જ નથી. જે ચીપ પડે એનાથી કામ ચાલે છે. આમાં જ બધું આ તળાય છે. આ બધું જાણ્યા પછી તમને કહું છું. તમે જે તૈયાર વસ્તુઓ લાવો છો, ચણાની બનાવટની, આ બધા પાર્લેના બિસ્કિટના અંતે, એ અમુક દિવસોમાં ખોરા થઈ જવા જોઈએ. એ ખોરા શું કામ નથી થતા? એડિટિવ્સ છે. શું નાખે છે? એમાં ભયંકર રસાયણો ઉમેરવામાં આવે છે, જેથી એના બિસ્કિટ કે વસ્તુ બગડી ન જાય. તબિયત બગડી જાય તો જાય છો ચૂલામાં. લોકો આરામથી ખાય છે. બહારથી શ્રીખંડ લાવો, આ લાવો, તે લાવો. તમને ખબર છે, બહુ જ મોટી શ્રીખંડ બનાવતી કંપની ઉપર છાપો મારવામાં આવ્યો તો બ્લોટિંગ પેપર ટન બંધ મળી આવ્યા. પૂછ્યું કે ભાઈ આ બ્લોટિંગ પેપરને તમારે શું કરવું છે? જવાબ ન આપી શક્યા. શું કરતા હતા ખબર છે? એ કાગળોને ઓગાળીને શ્રીખંડમાં નાખતા હતા. એ શ્રીખંડ ઘરમાં આવે છે, એને આરામથી લોકો ખાય છે. કાગળના ડૂચા, પોચા પોચા રૂ જેવા. પછી કે મને પચ્યો નહીં, જાડા થઈ ગયા. ચંકોડી હજી જાડા નહીં, ડૂટામાંથી બહાર નીકળશે મોટો કઠોળો. એ કાગળ ભેળો છો, એ જાશે ક્યાં? જે તમે પાણીપુરી ને ભેળપુરી ખાવ છો, ઓક્ઝેલિક એસિડ નાખવામાં આવે છે. ખટ મીઠો ને તતરમરિયો થાય એવા સ્વાદ લાવવા માટે ઓક્ઝેલિક એસિડ નાખવામાં આવે છે. કોઈ રેકડીની હેઠે હાથ નાખજો, તમને શીશો મળશે.
મેં મારી નજરે એક જે દ્રશ્ય જોયું છે હું કહું છું. પાણીપુરી વાળો આવ્યો, રેકડી ઉભી રાખી, ગુરુકુળનો ખૂણો, વરસાદ વરસી ગયેલો, ગટરો વહે, એમાં જાજુરીની ગટણ પણ વહતી હતી, અને એના ખૂણા ઉપર રેકડી વાળો ઉભો રહ્યો. આછરી ગયેલી જાજુરીની ગટરમાંથી છાલિયું ભરીને તેને માટલામાં પાણી ભર્યું, હલાવીને ડખોળીને ચાલતો થઈ ગયો. આ પ્રસાદ બધાને આપતો. જેને લોકો કેક ખાય છે, ઘરમાં બર્થડે કેક કરીને લાવે છે, એની અંદર અવશ્ય ઈંડું બને છે. કોઈ પણ ફૂડ ઇન્સ્પેક્ટરને પૂછી લેજો, ઈંડા વગરની કેક બનતી નથી. અને કોઈ એમ કહે કે અમારા બચુડા માટે અમે તો સ્પેશિયલ ઓર્ડર કરીને બનાવી છે, તો સમજી લો મેં મુસ્લિમો બેકરી વાળાને પણ પૂછ્યું કે સ્વામીજી અમે શું કરીએ, લોકો અમને ઓર્ડર આપે, અમે બનાવી આપીએ, પણ અમે ઈંડા વગર કેક બનતી નથી, અમારા તાવીથા કડાયા છે એમાં અમે બનાવી આપીએ છીએ. જો હું માંસાહાર ન કરતો હોત આ કેક હું ન ખાઉં, એ તમારે હિન્દુઓ ખાય છે. કેક ન ખવાય. ચીજ જેને લોકો બહુ ખાય છે, ગાયના નાના નાના વાછરડોના આંતરડામાંથી રેનેટ નામનું તત્વ મેળવીને એ ચીજમાં મિલાવવામાં આવે છે, એમાંથી ચીજ બને છે, ન ખવાય. ચ્યુઇંગમ લોકો બૂમ બૂમ બૂમા બૂમર કરતા ઉપડે છે બધા. ચીજની અંદર પણ જિલેટિન છે, એ જિલેટિન પ્રાણીઓના હાડકામાંથી પ્રાપ્ત કરાય છે. ચ્યુઇંગમ કોઈ દિવસ ન ખવાય, એની અંદર પ્રાણીઓની ચરબી છે. ચોકલેટોમાં આવે છે મિન્ટોસ અને ફ્રુટેલા નામની, એને ચોખ્ખું લખ્યું હોય છે કે આમાં બીફ બોન જિલેટિન છે, છતાંય લોકો ખાય છે. તો બહારના ખાણા છે. અને તમારી જયારે લગ્નની રિસેપ્શન પાર્ટી, રિસેપ્શન, એ જ હોટલિયા, એ જ સામાન, એ જ લોકો, એ જ સ્ટાફ લોકોને જમવા બોલાવે. સત્સંગીઓ મૂંઝવણમાં પડી જાય કે આમાં કેમ ખાવું, કારણ કે એ જ રીતે ગાળા ચાળ્યા વગર પાણી એમ તેમ એઠવાડ એવા જ લોકો બધા સુઘરાઈથી બનાવે અને લોકો ખાય. ન ખવાય, ભૂખ્યા મરી જવું સારું, પણ આ ભોજન ન ખવાય. પૂરો ભ્રષ્ટ વાળો. અને હવે તો બહુ લોકો સુધ્યા કે રિસેપ્શન પાર્ટીમાં કે માંસાહારી લોકો પણ આવે છે, એટલે માંસાહારની વાનગીઓ પણ અલગ બનાવે, પણ રસોડામાં બધું એકનું એક. માટે સમજજો. અને જો એટલા માટે કહેવાય છે કે જેવું અન્ન તેવું મન. માટે આ ન ખવાય. તો કહા ખાના, ઘર મેં ખાના. તો ઘરમાં ખાવું એટલે પછી જેમ તેમ ચાલે? ઘરને જો હોટલ જેવું કરી નાખ્યું હોય તો ના, એમાં બરાબર જોવું, અનાજ દાણા દૂણી કઠોળીને બરાબર જોવા અને તપાસવા, લોટ મસાલા બરાબર ચાળવા, પાણી દૂધ ઘી બરાબર ગાળવું, શાક સુધારવું ત્યારે એને વ્યવસ્થિત જોઈને સુધારવું. ઘણી બહેનો ભીંડાને આડો સુધારે, હવે એમાં ઈળ ક્યાં કપાઈને જતું રહ્યું બટકું, પછી ગોત્યા કર્યા, એલા જડતું નથી, ક્યાંય ગયો અડધો ભાગ, એને ઉભો રાખીને સુધારાય એટલે દેખાય કે આવ્યું, ફેંકી દઉં. સુધારવું જોઈને, વાસણોને બરાબર ઢાંકવા, અને પછી પવિત્રપણે રસોઈ બન્યા પછી ઠાકોરજીને એ થાળ અર્પણ કરવો, એટલે આપણી ભક્તિ થઈ જાય. અને ઠાકોરજીને થાળ અર્પણ કરવો એટલે 2-5 મિનિટ, ઓછામાં ઓછું 5 મિનિટ, વધુમાં વધુ 10 મિનિટ બેસીને પ્રભુને આજીજી કરી એકાદ પદ બોલીને ઠાકોરજીને જમાડવા. આ તો ફટફટ મિનિસ્ટરને જવાનું હોય ઓફિસે એટલે તરત થાળી લે ઠાકર જોઈ લે જરા, આ તો પછી અમારે કરવું પડે, તું નવરો છે અમે જબરો નથી, કશું જરા શાંતિથી થાળ ધરા. સુખી લોકોને ત્યાં રસોઈયા રાખવામાં આવે છે, વાંધો નહીં, પરંતુ ઉત્તમ દ્રશ્ય એ છે કે માં, બેન, દીકરીને પત્ની રસોઈ બનાવે, એનાથી મધુર દ્રશ્ય ઘરમાં કોઈ ન હોઈ શકે. એના હૃદયમાં લવ પ્રેમ છે. અને બહારથી જે રસોઈયા રાખ્યા છે એને પૈસા સાથે મતલબ છે, અને એના આચારોની ખબર નથી. બહુ મોટું રસોઈ બનાવવા વાળાના આચારોની અસર થાય છે, મનની અસર થાય છે, એને પણ બહુ સમજવા જેવી છે. અમુક વર્ષો પહેલા એક જેલખાનામાં પ્રયોગ થયો. કેદીઓ નવરા હતા એટલે જેલના સ્ટાફે નક્કી કર્યું એ લોકોને રસોડું સોંપી દો, બનાવ્યા કરે. 2 મહિના એનું ખાધું તો સ્ટાફના માણસોના મગજ વિકૃત થવા માંડ્યા કે આમ કેમ થાય છે. પછી મૂળ જડ્યું અને કેદીઓને રસોડામાંથી હટાવી નાખવામાં આવ્યા. પછી પવિત્રપણે રસોઈ બનતી થઈ અને સ્ટાફના મગજ સુધર્યા.
અને અમારો સંતોનો તો ખાસ સ્વાનુભવ છે કે બનાવવા વાળા જો ફરી જાય છે તો એની અસર મન ઉપર જરૂર થાય છે, મનમાં બેચેની આવે છે, જીવ ચીમડાય છે કે કોનો આહાર બનાવેલો આવી ગયો છે. તમે તો બધું ઓગળાવી દીધું એટલે તમને દેખાય નહીં કોનું આવી ગયું કોનું ગયું. માટે જેનું તેનું જ્યાં ત્યાં ન ખવાય, ઘરમાં પણ પવિત્ર પડે રસોડું થવું જોઈએ. તો આ દ્રષ્ટિએ શુદ્ધતમ રાખીને, ગાળી ચાળીને, વ્યવસ્થિત થઈને જો માણસ ધ્યાન રાખે તો શુદ્ધતમ રહેવા. બહુ સાચી વાત છે. ઘરમાં પણ જયારે રસોઈ બનાવવા જવી ત્યારે પણ ધ્યાન રાખવું જોઈએ. તો પેલી વાત ઘરમાં ખાવું. હવે ઘરમાં કેવી રીતે ખાવું? સૌ પ્રથમ મનને શાંત રાખવા. જો મનમાં ક્રોધ હશે તો ભોજન ઝેર બની જશે. એટલા માટે શાંત માનસી પૂજા કરવાનું લખ્યું છે. મન શાંત થાય અને ભોજન કરાય. ક્રોધ હોય મનમાં અને જો જમે છે તો એનું ભોજન છે એ ઝેરી થઈ જાય છે, પચતું નથી, પેટમાં દુખાવો થઈ જાય છે. જો ક્રોધિત માતા બાળકને સ્નાન કરાવે તો બાળક મરી ગયાના પણ દાખલા છે. માનસી પૂજા કરવી, શાંતપણે ભોજન કરવું. ઘરમાં પત્ની સાથે ઝઘડો થયો હોય તો થોડી વાર બહાર જઈને હળવું થઈ જવું, પછી ભોજન કરવું. અને ભોજન કરવું ત્યારે બહુ ચમચાનો ઉપયોગ નહીં કરવાનો. હાથથી જ જમવું. જરૂરી હોય એટલા કરવા, બાકી હાથથી જમવાથી ભોજનને તરત સેન્સ મળે છે આંગળીઓને, અને આ જે સ્વાદુપિંડ છે એને ખ્યાલ આવે છે ભોજન કેવું છે, એટલે એ રસ છોડે છે અને ભોજન બરાબર પચે છે. એનાથી આગળ કે ભોજન જમવા બેસીએ ત્યારે રોટલીને પૂરીને બે હાથથી તોડવા ન જોઈએ. એને જો તોડે છે તો વાંદરા જેવું લાગે છે. આજે ઘણેલા સુધરેલા લોકો પડી વાંદરાની જેમ રોટલીઓ તોડે છે. બે હાથે ન તોડાય, આ ડાબો હાથ ખાલી રાખો. એટલા માટે પાણી પીવું હોય તો આરામથી શુદ્ધ રીતે પી શકાય. શરદી થઈ હોય તો ખિસ્સામાંથી રૂમાલ કાઢી શકાય. તમારો છોકરો આવ્યો તેને માથે હાથ ફેરવી શકાય. આ તો બે હાથે રોટલી બધું તોડ્યું એ બધો લબાચો આની માથે ફેરવે. આ હાથ ચોખ્ખો રખાય. અને ડાઇનિંગ ટેબલ ઉપર જે ફૂડ પડ્યું છે એને તમારે લેવું હોય તો ડાબે હાથે લઈ શકાય, એઠો ન હોય તો. આ તો બે હાથે એઠું કર્યો હોય, એમાં હાથ દબાવે, બધાને એઠું આપે, તમે એનું એઠું ખાવ, તમારું એઠું બીજાને ખવડાવો, એ તો મહાદોષ કહેવાય. માથે ડાબો હાથ થાપડાનો રખાય, અડાડાય નહીં. અને જમતા જમતા બહુ દાળના કે પ્રવાહી ખોરાકના સબડકા ન બોલાવાય. અમુક લોકો તો એવો દાળનો સબડકો બોલાવે પાડોશીને ખબર પડે પેલો જમવા બેઠો. અને મોઢું ખુલ્લું રાખીને ભોજનને ચવાય નહીં. બચ બહુ કરે લોકો. બાજુવાળાને સૂગ ચડે. અને એમાં જયારે કચુંબર ને મૂળા ગાજર કાકડી ખાય ત્યારે અસલ ગાય રાડું ચાવતી હોય એવું લાગે. મોં બંધ રાખીને ભોજનને ચવાય. અને ભોજન એને શાંતિથી કરવું. કમસે કમ 15-20 મિનિટ આરામથી ભોજન કરવું. બહુ જ ઠંડાઈથી પણ નહીં, બહુ ઉતાવળથી પણ નહીં. નહીતર એક જણો ભોજનમાં બેઠો તો પછી ગોરમાની જેમ બેસી જ રહ્યો. લગ્નની પાર્ટી હતી એટલે કોઈએ કીધું ભાઈ તું આ જમવા બેઠો 1.5 કલાક થઈ, હવે તો ઉઠ. તો કે હજી અડધો કલાક જમીશ, 11 વાગ્યા સુધી જમીશ. તો કે કેમ? તો કે પત્રિકામાં લખ્યું છે જમવાનો સમય 9 થી 11. એમ ધામા ન નખાય. 15-20 મિનિટ આરામથી જમી લેવું. અને ભોજનને ચાવવું. કારણ કે જે સ્ટાર્ચ છે, રોટલી રોટલા બટેટા ભાત, એનું પાચન ટાઇલિયમ નામના રસ સાથે મોઢામાં જ પાચન થાય છે. ન ચાવો તો જઠરમાં એના ઉપર કોઈ પ્રક્રિયા થતી નથી. આંતરડા મજબૂત હોય તો થોડું ટાઇલિન મળે છે, સ્ટાર્ચ પચતો નથી. માટે નિરાતે ચાવવું. ઢોર પણ બરાબર સમજે છે એટલે એક કવલને 32 વાર ચાવે છે. અને માણસ તો જેમ બગલો ડેડકો ગળે એમ ડબાક દંજાવા દે છે. ચાવવું જોઈએ. અને એક સૂત્ર મનમાં યાદ રાખી લ્યો કે જેટલી ભોજનમાં ઉતાવળ કરશો એટલું વધારે જાજરૂમાં બેસવું પડશે. જ્યાં વધારે બેસવું હોય ત્યાં બેસો. જાજરૂમાં વધારે બેસવું હોય તો એઝ યુ લાઈક. અને થાળી ઉપર વધારે બેસવું હોય તો આરામથી ચાવો, નહીં તો જાજરૂમાં બેસવું પડશે, ખોરાક પચશે નહીં. એનાથી મહત્તમ બાબત
કે ભગવત સ્મૃતિ સાથે ભોજન કરો, ભગવાનને સંભાળીને ગ્રાસે ગ્રાસે ભોજન કરો. આ મહાયજ્ઞ છે, એની બહુ મોટી અસર છે. પૂરા અધ્યાત્મ ઉપર એની અસર પથરાય છે. એમ નહીં સમજવાનું કે ભજન કરીએ અને ભોજન કરતા કરતા ભજન કરીએ તો થોડું ફળ મળે. ના, એવું નથી. એ તો બહુ મોટી પ્રક્રિયા છે. એની પ્રક્રિયાને સમજવા માટે સમજો. બે ભેદ છે, બ્રેઇન અને માઇન્ડ, મસ્તિષ્ક અને મન. આ જે ખોપડીમાં છે એ મસ્તિષ્ક કહેવાય છે, અને મસ્તિષ્કની અંદર જે તત્વ કામ કરે છે એને મન કહેવાય છે, માઇન્ડ કહેવાય છે. મસ્તિષ્ક કોષ રૂપ છે અને મન છે વિચાર રૂપ છે. અમુક વસ્તુઓ સીધી મસ્તક ઉપર તાત્કાલિક અસર કરે છે, એને બ્રેઇન ટોનિક કહેવાય છે. જેવી રીતે તમે બ્રાહ્મી, શંખાવલી, બદામ વગેરે લ્યો તો બ્રેઇન ટોનિક છે, એમ ભગવત સ્મૃતિ સાથે ભોજન કરવું એ માઇન્ડ ટોનિક છે. તરત જ અધ્યાત્મને વિવર્ધન કરે છે, અને જેને ભોજન કરતા ભગવત સ્મૃતિ સાથે આવડ્યું એનું અધ્યાત્મ તાત્કાલિક વધી જશે. આ ગુંદાસરાના મૂળજી ભગત જોજો, એમણે પ્રયોગો કર્યા કે ભોજન જમતા જમતા જો ભગવાન ભૂલાઈ જાય તો તરત ચળું કરી લેવાની, પણ ભોજન નહીં જમવાનું, તો એનું અધ્યાત્મ એટલું વિકસ્યું કે આજે માણસ અખંડ હરિ સ્મરણમાં છે. એ ભોજનની બહુ મોટી અસર છે. ભગવાનની સાથે સ્મૃતિ સાથે જમવું. ગામમાં સંતો ગયા તો મંદિરની ચાવી એક હરિભગત પાસે હતી, એટલે એને ઘરે જઈને ઓસરીમાં જઈને ઉભા રહ્યા. ત્યારે ભગત ઓસરીમાં જમતો હતો. હરિભગત સત્સંગી, સ્વામિનારાયણ. પણ બાજરાનો રોટલો અને મીઠાની ચપટી, મરચાની ચટણી, પાણીનો પાલો, પાણી પીતો જાય, રોટલો ચાવતો જાય. એટલે સંતોએ મંદિરની ચાવી માગીને થાળી જોઈ એટલે કીધું સંતોએ, અરે ભગત કે સાવ કોરું? તો કે ના સ્વામી, કોરું ખાઈ હરામ ખાય. મારા જેવું આ ગામમાં કોઈ અમૃતમય ભીનું ખાતો નથી. તો કે કેમ? તો એક રોટલાનો ટુકડો લઉં, મરચા ચટણીમાં બોલું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમવું, એટલે આ ગામમાં મારા જેવો કોઈ ભીનું જમતો નથી. ભગવત સ્મૃતિ સાથે જમ. યોગ્ય જરૂરી હોય એટલું મૌન રાખવું, બહુ કડક મૌન પણ ન રાખવું, બહુ બોલવું પણ નહીં. કડક મૌન છે ક્યારેક પીરસવા વાળાને માથાનો દુખાવો પેદા કરતું હોય છે. પછીની બાબત કે ભોજન એઠું નહીં છોડવું. મહાદોષ છે, પાપ છે. અન્ન એ બ્રહ્મ છે, ભોજન એઠું ન છોડાય. મહાત્મા તિરુવલ્લુર પરણીને જયારે પત્નીને ઘરે લાવ્યા ત્યારે પત્નીને પેલો હુકમ કર્યો કે હું જમવા બેસું ત્યારે તમારે મારી થાળીની બાજુમાં એક પાણીની કટોરીની એક લોખંડની સોય મૂકી દેવાની. પત્ની સમજી નહીં આનું શું કરવાનું છે. અને એક વખત એને સમજાયું. શું બન્યું કે પીરસતા પીરસતા ચોખાનો દાણો પતરાવાળામાંથી નીચે પડી ગયો, ત્યારે પેલી સોય ઉઠાવી, મહાત્મા તિરુવલ્લુરે ઓલે પેલા ચોખાના દાણામાં સોય ભરાવી, પાણીના કટોરામાં આમ ડૂબોઈને જેને સાફ કરી અને એ દાણો મુખમાં મૂકી દીધો. ત્યારે પત્નીને ખબર પડી કે અન્નનો બગાડ ન કરાય, તો એઠું ન છોડાય. અને જમી લીધા પછી જે કોકમ, મરચું, આંબલી કઈ નીકળ્યું હોય તો એ બાજુમાંથી વીણીને પોતાની થાળીમાં મૂકી દેવાય, પણ એ એઠવાડો એમને છોડીને ચાલ્યું ન જવાય. ઘણા લોકો જમીન ઉઠીને વિયા જાય એટલે ડોબું ખાણ ખાઈ ગયું હોય એવો પથારો કરી મૂકે. અને ભોજન કરી લીધા પછી બાજુમાં જે વોશ બેસિન કે જે હોય તે ત્યાં શાંતિથી હાથ કે મુખ ધોવાય, પણ ત્યાં બહુ ઝડપથી નાક સાફ કરી કફ થૂક ન કરાય. બાજુમાં જમતા હોય એની દશા બુરી થઈ જાય. ઘણા લોકો ત્યાં જ ગળા ખંખેરે છે, કફ ખંખેરે છે. જમનારાને શું થાય? એવી રીતે એ ન કરાય. તો આ રીતે ભોજન કર્યા પછી આરામથી ઘરમાં જેવી મુખવાસની વ્યવસ્થા હોય એ કરી અને આરામથી ઝૂલા ઉપર ઝૂલવાનું. પણ એક હજી ભોજનમાં જે બનાવવાની વાત છે બહુ ધ્યાનથી સાંભળવાની કે બેનો રસોડામાં જાય ત્યારે સ્નાન કરીને જ ભોજનશાળામાં પ્રવેશ કરાય, રસોડામાં પ્રવેશ કરાય. કારણ કે ઊંઘ છે એ મિની ડેથ છે, મૃત્યુ છે. ઉઠ્યા પછી સ્નાન ન કરે તો એ સૂતકી ગણાય છે. માટે સ્નાન કર્યા વગર કિચનમાં, રસોડામાં ન જવાય. અને બીજી બાબત, રજસ્વલાના ધર્મ જે સ્ત્રી નથી પાળતી એ મહાદોષ છે. એને રસોડામાં પ્રવેશ ન કરાય, કોઈ ખાદ્ય વસ્તુ બનાવાય નહીં, બનેલી વસ્તુને અડાય નહીં, કોઈ ખાવાની ચીજ વસ્તુને પણ સ્પર્શ ન કરાય. કારણ કે એના શરીરમાંથી અતિશય ખરાબ અસર બહાર વેરાય છે. અને સ્ત્રી ત્યારે 3 દિવસ અતિશય અપવિત્ર હોય છે. આ ધર્મનું બૂઠું શાસ્ત્ર નથી, વૈજ્ઞાનિક તથ્ય છે.
અડવા ન દેવાય, રસોડામાં જવાય નહીં, એની અડેલી કોઈ ખાદ્ય સામગ્રી ન ખવાય. રજસ્વલા સ્ત્રી, એનો પડછાયો જો સર્પ ઉપર પડી જાય છે તો સર્પ હલી નથી શકતો. કોઈને ઘાવ પાક્યા હોય અને જો રજસ્વલાનો પડછાયો પડે તે ઘાવ જલ્દી મહામેન્તે રૂજાતા નથી, એની અસરો પેદા થાય છે. એટલે જેના ઘરમાં સ્ત્રી રજસ્વલાના ધર્મો ન પાળતી હોય તો મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે કોઈ સાધુ સંતોને ક્યારે સીધું સામાન આપશો નહીં, નહીતર મહાપાપ લાગશે. રજસ્વલાના ધર્મો અવશ્ય પાળ. ઘણા લોકો એમ કહેતા હોય છે, આજના બુદ્ધિના જે સુધરેલા છે એ લોકો એમ કે છે એ તો સ્ત્રીને આવી રીતે થાય છે એટલે 3 દિવસ આરામ માટે આ બધું ગોઠવાયું છે, બાકી રસોડું કરવામાં વાંધો નહીં. ખોટું છે. ગમે તેવા તમને ચડાવે, ગમે તેવા તમને ડાયવર્ઝન કરે, છતાં પણ નહીં માનશો, ધર્મ આને જરાય છૂટ આપતું નથી. કારણ કે વિદેશમાં પણ સંશોધન થઈ ચૂક્યું છે કે જેવી ગ્રહણની માઠી અસર છે એવી જ અસર રજસ્વલાની માઠી છે. માટે એને કોઈ ખાદ્ય સામગ્રીને, ભોજનને અડવા ન દેવાય, ન ખવાય. આવી રીતે વ્યવસ્થિતપણે ભોજન તૈયાર થયેલું જમવાનું અને જમ્યા પછી મુખવાસ લઈ આરામથી ચૂલા ઉપર ઝૂલવાનું. હવે પ્રશ્ન એ થયો કે ऐसे खा लिया तो बाद में ये प्रश्न आया कितना खाना, કેટલું ખાવું? તો ઋષિ કહે છે કો રૂપ કોણ નિરોગી મિત ભૂખ, માપસર ખાવું. પેટ છે એના 4 વિભાગ કરવાના. એમાં અડધો ભાગ છે એને ઘન પદાર્થ રોટલી રોટલાથી ભરવાનો, અને અડધો જે ભાગ રહ્યો એમાંથી એક ભાગ પ્રવાહી ખોરાક છાસ વગેરેથી ભરવાનો, અને એક જે ભાગ વધ્યો એને હવા માટે ખાલી રાખવાનો. આંખે ત્રિફળા, દાંતે લૂણ, પેટને ભરજે 4 ખૂણ. જો 4 ખૂણા, છાસ પણ એટલી નહીં પીવા જોઈએ કે હવાની જગ્યા જ ન રહે, ઢમઢોળ. ઘણા લોકો છાસ પીતા પીતા ટાઈટ થઈ જાય, એટલી બધી છાસ ન પીવાય. ખોરાકને હરવા ફરવાની જગ્યા રહેવી જોઈએ, કારણ કે અંદર ગ્રાઇન્ડર થાય છે, જઠર વલોવે છે, એને વલોવાની જગ્યા જ ન હોય. એટલું બધું ટાઈટ કરી દીધું હોય, આમ તમે આંગળી મૂકો તો નગારાની જેમ વાગે. મંદિરમાં નગોરો ખોટવાઈ ગયો હોય તો આને હુવડાવી દો, દાંડી મારો તો અસલ અવાજ આવે. લો, એક જણો તો એક જગ્યાએ જમતા જમતા પેટમાં એવો દુખાવો ઉપડ્યો, એટલું ખાઈ ગયેલો ત્યાં પડી ગયું. તો એક સજ્જન હશે તો એ તરત મેડિકલ સ્ટોરમાં જઈને પેટમાં દુખાવો મટાડે ગોળી લઈને આવ્યો. પેલા ટેકો દઈને કે લ્યો ભાઈ મુરબી આ જરા ગોળી તમે ગળી જાઓ એટલે પેટનો દુખાવો મટી જાય. તો કે મૂર્ખા, ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ હજી લે. જૈન શાસ્ત્રમાં ઉણોદરી વ્રતનો બહુ મહિમા છે. આપણા પૂજ્ય ગુરુદેવ પણ સમજાવતા મોટું તપ એ છે 2 કોળિયા ઓછું ખાવું, વિહિત ભોગ સંકોચ. કોઈ દિવસ ભરપેટ જમાય જ નહીં, હંમેશા એમ રહેવું જોઈએ કે હજી ભૂખ છે ત્યારે ઉઠાય. એટલે જે પોતે ઓછું ખાય છે એને ક્યારે પસ્તાવાનો વારો નથી, અને જે વધુ ખાય છે એને ક્યારે પસ્તાવો મટતો નથી. આપણે જે ખાઈએ છીએ એના અડધા ભાગમાંથી આપણું પેટ ભરાય છે અને અડધામાંથી ડોક્ટરોનું પેટ ભરીએ છીએ. માટે મિત ભૂખ, પછી હિત ભૂખ. પથ્ય હોય ખાવું, સાદો પૌષ્ટિક એવો આહાર ખાવો, કુદરતી એમાં સ્વાદ હોવો જોઈએ, સુગંધ હોવી જોઈએ. એટલો બધો એવી રીતે રાંધ્યો હોય, એટલો બધો પડ્યો રહ્યો હોય, પરિણામે એ કુસ્વાદુ ને એની સુગંધ ફરી ગયો હોય એવો આહાર ન ખવાય. આ કોઈ ફક્ત આયુર્વેદની વાત નથી, આ ધર્મ ગ્રંથોની ચર્ચા છે, કારણ કે એમાંથી મન બને છે. નહીતર ઘણા લોકોને ત્યાગમાં ખપાવે છે. પાક્કો આહાર ખાવો જોઈએ, બરાબર પકેલો, કાચો, કોરો પણ આહાર ન ખાવો જોઈએ. એ જેલમાંથી એક જણો ભાગી ગયો, પકડાઈ ગયો. જેલના જે હતા સુપરવિઝનમાં એમણે તેને પકડી પાડ્યો ને એને પૂછ્યું કે તું જેલમાંથી ભાગ્યો કેમ? તો કે સળિયા કાપીને. પણ કે તે જેલમાં સળિયા કાપ્યા કેમ? તો કે ભાખરીથી. ગણાઈને ભાખરી એવી હોય. માટે પકાવેલો આહાર, અતિ તીખો, અતિ ગરમ, અતિ મસાલો, અતિ તેલ. એટલો બધો તીખો ન ખાવો કે સુસવાટા બોલતા હોય, પેટ બળે, છતાં લોકો મરચું ઉપરથી ખાય, નુકસાન કરે. અતિ તેલ, ગુજરાતીઓ વિશ્વમાં વધારેમાં વધારે તેલ ખાય છે. તરબતર તેલ જ્યાં સુધી શાકમાં ન હોય ત્યાં સુધીને સ્વાદ આવતો નથી, એટલા જ હેરાન થાય છે. બીજી બધી જ પ્રજા છે બાફેલો ભૂંજેલો ખોરાક ખાય છે, અને ગુજરાતીઓને તેલમાં ડૂબેલી વાનગી હોય ત્યારે જ એને લિજ્જત આવે છે.
એવો લુખો પણ આહાર ન ખાવો કે પાણી પી પીને થકવી દે. મસાલા અતિ ન જોઈએ. પણ જોજો રજોગુણી માણસો હોય છે એમને અથાણા પાપડ ચટણી વગર રોટલો મોંમાં જતો જ નથી. એ તો પતરવેલિયાને પેલા બાફે, પછી એને પાછું તળે, પછી પાછું એને વઘારે, પતરવેલિયું રાડ્યું નાખે, હવે તો કાઢ. આટલી હેરાનગતિ એને મસાલા ઉપર હોય છે. લોકો ઘણા બધા મીઠું ઉપરથી લેતા હોય છે, ચપટા ભરી ભરી. મીઠું ડોક્ટરોને પૂછજો, સફેદ ઝેર છે. જે લોકો અથાણા ચટણી પાપડ વધારે ખાશે, મીઠું વધારે ખાશે, એને બીપીના પ્રોબ્લેમ 5-25 વર્ષે અવશ્ય થશે ને થશે. નમક વધુ ન ખવાય. અતિ ગરમ આહાર પણ ન ખવાય અને અતિ ઠંડો પણ ન ખવાય. એટલો બધો ઊનો ન ખવાય કે પરસો વળી જાય. કેમ? અતિ ઠંડો ન ખવાય કે જેથી પેટની ગરમીથી ઓછો ઠંડો હોય તો એ જઠર ગરમી લાવે ક્યાંથી? ત્યાં તો સગડી છે નહીં, ખોરાકને પકાવે કેમ? ત્યાં હીટર તો રખાતું નથી, ડૂટી ભરાવી રાખીને ખોરાક પાકી જાય. જઠરની જે ગરમી છે એટલા જ ગરમનો ખોરાક લેવો જોઈએ. 3 જણા બેઠા બેઠા મિત્રો વાત કરતા હતા કે મારા બાપાને એટલી બધી ગરમ ચાય પીવાની ટેવ છે કે એ હજી ચાય ગાળી ન ગાળી ત્યાં જ કપ મોઢે માંડીને પીવા મળે. બીજો કે એવું નહીં, મારા બાપને તો એવી ગરમ પીવાની ચાયની આદત છે કે ગાળવા જ દેતો નથી, સીધી તપેલી જ મોઢે માંડી દે છે. ત્રીજો કે એમાં કશું નહીં, મારા બાપને એવી ગરમ ચાય પીવાની આદત છે, દૂધ ખા ચાંદ પાણી બધું પોતે પી જાય, પ્રાઇમસ ઉપર જ બેસી જાય છે. અતિ ગરમ નહીં, અતિ ઠંડો નહીં. એ રજોગુણી આહાર છે. તમોગુણી વાસી, વાયડો, ઉતરેલો અને એઠો એ ખોરાક ન ખવાય. તમોગુણી તો ન ખવાય. માંસ મછલી એ તો અધમ ખોરાક છે, એ ન ખવાય. તમોગુણીમાં જે આપણે લસણ ડુંગળી છૂટી ગયા છે તો લસણ ડુંગળી ન ખવાય. શું કામ ન ખવાય? પેલી બાબત મનુસ્મૃતિમાં પણ ના છે કે એ ન ખાવું, 5મા અધ્યાયમાં કહ્યું છે. શિવ પુરાણમાં પણ મના છે. આ ભગવાન સ્વામિનારાયણ એકલા કહેતા નથી. હમણાં મને એક જણાએ કહ્યું કે સ્વામીજી હઝરત સાહેબ કલમ 44માં કુરાનમાં પણ લખ્યું છે કે લસણ ડુંગળી ન ખાવા. મેં કીધું ધન્યવાદ, ન ખવાય. પણ આપણા સત્સંગીઓ ઘણા પ્રશ્નો કરતા હોય છે કે સ્વામીજી શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે બ્રાહ્મણ હોય એને ન ખવાય. શું બોલો ખબર? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે બ્રાહ્મણ હોય એને ના ખવાય, બીજા બધાને જ ખવાય. તમે શું કામ ના પાડો છો? પણ શિક્ષાપત્રીમાં મહારાજે 203માં શ્લોકમાં લખ્યું છે કે આ ધર્મો મેં સંક્ષેપે લખ્યા છે, આનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથમાં જાણવો. તો સત્સંગી જીવનના 3ય પ્રકરણમાં 62મા અધ્યાયમાં 3જા શ્લોકમાં મહારાજે આજ્ઞા કરી છે કે અમારા તમામ સત્સંગી સાધુઓ કોઈએ લસણ ડુંગળી ન ખાવ. અહીંયા લોકો પ્રશ્ન એ કરે છે ઘણા કે આ તો શાકાહાર છે, માંસ તો છે નહીં, વેજીટેરિયન ફૂડ છે, પત્તા છે, આને શું કામ નહીં ખાવા? વળી શરીરને માટે બહુ ગુણકારી છે, ગેસ ના થાય, શરદી ના થાય, પેટમાં ગરબડ ના થાય, આંતરડામાં તકલીફ ના પડે, કોલેસ્ટ્રોલ ના વધે, બહુ ફાયદો રહે છે. હું શું કામ ના પાડો છો? ભાઈ પેલું ગણિત તો એવું છે કે જે શરીરને ફાયદો આપે એ મનને ફાયદો આપે એવું જ થોડું છે. ઘણા એવા ખોરાકો છે જે શરીરને ફાયદો આપે છે, મનને બગાડે છે. લસણ ડુંગળી નથી ખવાતા એનું કારણ મન સાથે છે, શરીર સાથે નિસ્બત નથી. એ આયુર્વેદ ગ્રંથમાં ઋષિ શાસ્ત્રને પૂછો, આજના કોઈ પણ વૈદ્યને પૂછો, કોઈ વૈદ્યના પબ્લિશ થયેલા ગ્રંથમાં વાંચો, લસણ ડુંગળી અતિશય કામોત્તેજક વસ્તુ છે. શુક્રને વર્ધન કરે છે અને ચંચલ કરે છે, સાથે મન અને પ્રાણ ચંચળ થાય છે. એટલા માટે સંયમિત માણસને પણ સંયમ પાળવો એ કઠણ થઈ જાય છે. માટે લસણ ડુંગળી નથી ખવાતી. તો ઘણા લોકો સામે પ્રશ્ન કરે છે કે ગાંધીજી જેવો કોઈ મહાપુરુષ ગણાય, એમણે લસણ ડુંગળી ખાધું છે, સંયમિત જીવન જીવ્યા છે, તમે કહો છો સંયમ ખંડિત થઈ જાય છે. આ ખોટું છે બાપલા. ગાંધીજી વિશ્વનો અપવાદ છે. એક્સેપ્શન હોય છે એ ક્યારે સિદ્ધાંત બનતો નથી, અપવાદ ક્યારે સિદ્ધાંત ન હોઈ શકે. ગાંધીજીનું પૂરું જીવન સત્ય, અહિંસા, દયા, કરુણા અપવાદ છે. ગાંધીજીએ ધર્મ મંથનમાં સંગ્રહિત થયેલામાં લખ્યું છે કે હું કોઈના ઘરની ડબલ રોટી ખાઈ લઉં અને મને સંયમ પડે એ મારા પોતાના મનની જ કેપેસિટી છે, પણ હું બધાને આજ્ઞા ન આપી શકું તમે ખાઓ, કારણ કે એ ન પાળી શકે.
માસ પીપલને માટે એ હુકમ ન થઈ શકે, બધા એનો સંયમ પાળી શકે, માટે કોઈએ ન ખવાય. તેજલું છે, એને ફોલો ને તો પણ આંખ બળવા માંડે છે, પાણી ચાલ્યા જાય છે, મન ઉપર તરત અસર કરે છે. એટલા માટે જેને હિસ્ટીરિયા વાય આવ્યા હોય એને તરત ડુંગળી કાપીને મળે છે નાક આગળ ઘસવા. શું કામ? મન ઉપર તરત અસર કરે છે, એની અસર મન સાથે છે અને માણસ જાગી જાય છે. એટલે જોજો, જે લોકો યોગના વર્ગો ચલાવે છે અને ઈશ્વરમાં નથી માનતા કે ઈશ્વરને પ્રાધાન્ય નથી આપતા, એવા લોકો પણ યોગ માર્ગ વાળા, ધ્યાન માર્ગ વાળા લસણ ડુંગળી નહીં ખાય. એને ક્યાં ધર્મશાસ્ત્ર સાથે લેવા દેવા છે? પણ મનની ચંચળતા વધારનારું તત્વ છે, એટલે શાંત નથી થતું, એટલે લસણ ડુંગળી ન ખવાય. અને આ તો ભાઈ જેને સત્સંગ ગ્રહણ કર્યો એને નહીં ખાવું, બાકી બીજાને કોણ આડા હાથ દે છે? ખાવો. જેને ભક્તિમય જીવવું છે, સંયમિત જીવવું છે, શ્રીજીને રાજી કરવા છે, સાત્વિક થવું છે, એના માટે ના છે. નહીતર હામાં અમને ઘણા બાજે છે. ગરીબને માટે કાંઈક તો વધવા દો, ડુંગળીને રોટલો આડા આવો છો ખાવામાં. ઘી માખણ તો નથી મળતા, પણ ડુંગળી દડો ખાવા દો. અમે ગરીબને ક્યાં ના પાડીએ? બાપા ખાઓ ને, તમ તાર બે મોઢે ખાઓ. પણ ઉલટાને અમે કહીશું ને, જો શ્રીમંત લોકો વધારે ડુંગળી ખાઈ જાય છે, એ લોકો છોડશે તો 16 રૂપિયા કિલો ડુંગળી મળે છે, ગરીબોને માટે સસ્તી થશે, માટે અમને કહેવા દો ને. અને અમારા માટે તો મોટું આશ્વાસન છે કે જેને સત્સંગ ગ્રહણ કર્યો એવો એક પણ બંદા તું ગરીબ ગોતી આવી દે, જેને ડુંગળીને બાજરાનો રોટલો ખાવું પડે, એને તો ભગવાન સ્વામિનારાયણનો વિરુદ્ધ છે. જુનાગઢનો ગો આરામથી મેવા મીઠાઈ ને દૂધ ઘી રોજ જમતો નાગરની કઢી લેવાની ના પાડી દીધી. નાગર સાહેબ, તમારી કઢી મને ન ખપે, કારણ કે તમે લસણ નાખો છો. શ્રીજી મહારાજે માથે લીધું છે કે મારો સત્સંગી થાય અને અન્ન વસ્ત્ર હું પૂર્તિ કરી. સત્સંગી થાવ, ડુંગળીનો દડો કાયમ ગયો. લસણ ડુંગળી ન ખવાય. વૈષ્ણવને માટે એટલું જ, એના ગુણ દોષ નહીં જોવે. ભગવાન વિષ્ણુને જે વસ્તુ અર્પણ કરાય એ ખવાય. તો ભગવાન વિષ્ણુને થાળમાં લસણ ડુંગળી નથી ધરાવતા, માટે ભક્ત ક્યારેક ખાતો નથી ને બીજા કોઈ પ્રશ્ન ઉઠાવતો નથી. ભગવાનને તેની ગંધ પણ ગમતી નથી. જુનાગઢમાં ગોકળ ભાટિયાને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા. ગોકળ ભાટિયા સત્સંગી હતા, પણ એની માં સત્સંગીના દ્વેષી. તો મહારાજનું આવવાનું થયું એટલે ડોશીએ કીધું હું એનું મોઢું ના જોઉં. તો ગોકળ ભાટિયા કે માં તમને પસંદ હોય તો ઘરમાં તમે પુરાઈ રહ્યો, હું ઘર બંધ કરી દઉં, મારો પ્રભુ તો આવશે. મહારાજ આવ્યા, ડોશી ઘરમાં પુરાઈ રહી. મહારાજ આખો દિવસ રહ્યા, જેમાં આરામ કર્યો, નીકળવાના થયા, એ ધીમે ધીમે ચાલ્યા. પછી માજીને એમ થયું કે હવે તો સ્વામિનારાયણ ગયા હશે ને, એમ જાણીને નાનકડી બારી ખોલીને એમાં જોવા ગયા. ત્યાં મહારાજ તો ઘટનો સ્વામી અંતર્યામી, એમણે આમ પાછું વાળીને હાવ કર્યું અને ડોશીને મહારાજની મૂર્તિ નખશીખ હૃદયમાં ઉતરી ગઈ. ડોશી જ્યાં જુએ ત્યાં સાક્ષાત્કાર શ્રીજી મહારાજ દેખાય, અંદર દેખાય, બહાર દેખાય, જ્યાં જુએ ત્યાં. ડોશી મૂંઝાણી, મળી બૂમો પાડી, મને સ્વામિનારાયણ વળી ગયા. અરે આ તો સિદ્ધને નથી મળતું, એ તને મળ્યું છે કે જાગે કે સુવે તને પ્રભુ અખંડ દેખાય. તો પાડોશમાં ગઈ ત્રીજે દાડે, મોંઘલી કોક હશે પાડોશમાં એવી અકલ મઠડી, એને જઈને કે મોંઘલીડી કે મને સ્વામિનારાયણ વળી ગયા. તો કે તારે કાઢવા છે? તો હા. તો કે તને લસણ ડુંગળી નથી ભાવતા ને જાડા થઈ જાય છે એટલે તું નથી ખાતી, પણ લસણ ડુંગળી ખા એટલે સ્વામિનારાયણ ભાગશે. અને ડોશીએ લસણ ડુંગળી ખાધા ને શ્રીજી મહારાજ સદાને માટે દેખાતા બંધ થઈ ગયા. માટે જેને હૃદયમાં આવિર્ભાવ કરવો હોય એને લસણ ડુંગળી ના ખવાય. ઓનિયન અને ગાર્લિક ન ખવાય, કોઈ સંજોગોમાં ન ખવાય. હમણાં જૈન ડુંગળી નીકળી છે, એ જમીનમાં નથી થતી, બહાર થાય છે, છોડવા ઉપર. કારણ કે જૈનો કંદમૂળ ના ખાય એટલે બહાર ઉગાડી છે. અને પ્રચાર એવો કર્યો છે જૈન ડુંગળી છે. એટલે મહારાજા સાહેબોને એક પ્રવચનમાં વિષય વધી ગયો છે, લોકોને સમજાવવા, ન ખાશો, ન ખાશો, ન ખાશો. પણ ઓલા માને, કારણ કે એ તો ઉપર પાક્યું. આપણે કંદમૂળ સાથે વિરોધ નથી, આપણે તો એના ગુણ સાથે વિરોધ છે. માટે જમીનમાં ઉગે કે આકાશમાં ઉગે ડુંગળી પણ આપણે ખવાય નહીં. તો લસણ ડુંગળી આ પ્રકારનો હિતભૂખ આહાર કરવાનો. મિતભૂખ, હિતભૂખ અને ઋતભૂખ
સત્ય કમાઈનો આહાર ખાઓ. પાપનો પૈસો, હરામનો પૈસો, લૂંટીને પૈસો, છેતરીને પૈસો, એવો પેદા કરેલો પૈસો, એમાંથી રોટી ખાઓ, એ મન બગાડે છે. તમારા બાળકોના સંસ્કાર અવશ્ય બગડશે. હરામનો પૈસો કોઈને શાંતિથી જીવવા દેતો નથી. ઘણાના તો બિઝનેસ જ એવા, કતલખાના ઉપર ડોક્ટર થઈને બેઠો હોય અને સાઇન કરતો હોય, આટલા પશુઓને કાપી નાખો, જવા દે. મરઘા પોલ્ટ્રી ફાર્મ ઉપર બેઠો હોય, આ બરાબર છે, આ મરઘા લઈ જાઓ, આનો આમ કરી નાખો. આ બધા પાપના ધંધા છે. એમાં વિગતમાં જવાનો સમય નથી, પરંતુ એવો કમાઈનો પૈસો, એમાંથી રોટી ના ખવાય. ગુરુદેવ નાનક એક ગામડે ગયા તો શ્રીમંત આવ્યો કે લ્યો બાપજી મહારાજ, હું તમારા માટે મેવા મીઠાઈનો થાળ લાવ્યો છું. નાનક સામું જોઈ રહ્યા પણ ખાતા નથી. એમાં એક ગરીબ માણસ આવ્યો, સૂકો બાજરાનો રોટલો લઈને આવ્યો કે લ્યો નાનક દેવ જમો. એટલે નાનક દેવ સૂકો રોટલો ઉપાડીને ખાવા માંડ્યા. ત્યારે પેલો શ્રીમંત હતો એ ચીડાયો કે મહારાજ, તમે સૂકો રોટલો ખાવ છો ને મારા મેવા મીઠાઈમાં તમને શું પેટમાં ચૂક આવે છે, નથી ખાતા? તો કે તારા મેવા મીઠાઈમાં લોહી છે અને આના રોટલામાં દૂધ છે, માટે હું ખાઉં છું. તો કે કેમ? તો કે જોવું છે? તો કે હા. એનો એક ટુકડો મીઠાઈનો ઉપાડ્યો અને આમ દબાવ્યું તો લોહીની ધાર થઈ કે લોકોના ચૂસેલા લોહીની આ મીઠાઈ છે, માટે આમાં હું નથી ખાતો. અને રોટલાને દબાવ્યો તો દૂધ પોતાની યોગ શક્તિથી બતાવ્યું કે જો બેટા, સત્યની કમાઈ છે. એક એક વાત યાદ આવી છે, બહુ અસલ છે, એટલે કહી દઉં કે એક સાધુને ગ્રહસ્થે પોતાને ઘેર જમવા બોલાવ્યા, આંગણામાં આસન આપ્યું ને જમાડ્યા. જેમ 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 જમતો ગયો પેલો સાધુ, ફળિયામાં નજર ફરતી ગઈ. બહુ મજાની વાત છે, ધ્યાનથી યાદ રાખજો. જમતા જમતા ફળિયામાં નજર ગઈ, ત્યાં તેને સોનાના ચરુ દટાયેલા દેખાણા. આમ જોયું, ઓહો, આમાં તો સોના ચાંદીના ચરુ પીડ્યા છે. એટલે પેલા એમ થયું કે મને જેને રોટલો આપ્યો એને કહી દો કે સોનાના ચરુ છે. એટલે ગ્રહસ્થને કીધું, બેટા હું તને આશીર્વાદ આપું છું, ભોજન તો કરી લીધું, અહીંયા સોનાના ચરુ દાટેલા પડ્યા છે, તું ખોદીને લઈ લેજે. એટલે પેલો ગ્રહસ્થ કે મહારાજ તમને ભોજન પેલા દેખાણા, ભોજન પછી? તો કે ભોજન પછી. તો સાંભળી લો બાપજી, આ મારા સત્ય ભોજનનો પ્રભાવ છે. તમે આજે જોયું, હું એને વર્ષોથી દટાયેલા જોઉં છું, પણ હું એને અડતો નથી, કારણ કે મારી નિધિ તો મારા હાથમાં છે, અણહકનું હું ખાતો નથી. એનો પ્રભાવ છે. તમારી દ્રષ્ટિ પણ ભૂમંડળના આવરણને ભેદી ગઈ. આ સત્ય કમાઈનો પ્રયોગ છે. માટે ઋતભૂ. હવે છેલ્લી બાબત છે કબ ખાના. ક્યારે ખાવું? જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું. ઘણી બાબત એમાં કહી શકાય, પણ છેલ્લું સૂત્ર છે ભૂખ લાગે ત્યારે ખાવું. ભૂખ ન હોય, સાંભળો 4 વાત. ભૂખ ન હોય અને ખાવું એ પણ ખોટું. ભૂખ લાગે ત્યારે ન ખાવું એ પણ ખોટું. ભૂખ લાગે ત્યારે પાણી પીવું એ પણ ખોટું. તરસ લાગે ત્યારે ખાવું એ પણ ખોટું. એટલે જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવું, ભૂખ ન હોય ત્યારે ન જમવું. તરસ લાગે ત્યારે પાણી પીવું, ભૂખ લાગે ત્યારે ખાવું. અને એકાદશી, જન્માષ્ટમી એવા જે વ્રત શિક્ષાપત્રીમાં લખ્યા છે એ દિવસે નહીં ખાવું. એક બાબત, ઔષધ આહાર. આજકાલ હવે મૂત્ર ચિકિત્સાના પ્રયોગો બહુ વધ્યા છે. સ્વમૂત્ર ચિકિત્સા, શિવામૃત. વૈષ્ણવ ભક્તોએ જેને દીક્ષા ગ્રહણ કરી છે, ભક્તિ કરે છે, એને લાખ ફાયદા થતા હોય, પણ પોતાનો મૂત્ર પીને રોગ મટાડવાનો હરગીજ પ્રયોગ નહીં કરે. એ આસુરી કાયા બની જાય છે. ગાંધીજીએ તો પોતાની પત્ની અને પોતાનો મણીલાલ દીકરો મૃત્યુની શૈયા ઉપર હતો, છતાં માંસાહાર કરવા નથી દીધો અને કર્યો પણ નથી એ લોકોએ. અને આપણે એક પેશાબ પીવા માંડશું. મૂત્ર ચિકિત્સા ન કરાય. જે ઔષધની અંદર માંસ અને દારૂ આવતા હોય એવા ઔષધો ન પીવાય. આલ્કોહોલિક ન પીવાય ઔષધ. અને જેમાં લખ્યું હોય ફોર્મ્યુલામાં કે લીવર એક્સ્ટ્રેક્ટ છે એ ન ખવાય પીવાય. જ્યાં જ્યાં આવા પ્રયોગો હોય એ બધી વસ્તુઓ છોડી દેવી. એટલે આહાર શુદ્ધ થયો એટલે શ્રીજી મહારાજે 18મા વચરામૃતમાં એમ કહ્યું કે જેનો આહાર સુધરશે એનું અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. એવો શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો છે. માટે શ્રીજી મહારાજના વચનોને યાદ કરી બહારના ખાણા પીણા છોડી પવિત્ર ભોજન જમવાનું પ્રતિજ્ઞા વ્રત લઈએ આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે, એવી પ્રાર્થના અને અભિપ્સા સાથે વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.